વચનામૃત 105મો પત્ર. તેનું શીર્ષક શું છે? મહાવીરના બોધને પાત્ર કોણ? એટલે મહાવીર ભગવાનનો બોધ કોના હૃદયમાં ઉતરી શકે, તેના માટેની શું યોગ્યતા જોઈએ, તે બીજી કલમ આપણે વાંચતા હતા. પહેલી તો સત્પુરુષના ચરણનો ઈચ્છક, એટલે સત્પુરુષની આજ્ઞા ઉઠાવવાની એની અંતરની ભાવના હોવી જોઈએ. બીજું, સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. સૂક્ષ્મ બોધ એટલે આત્માદિ અસ્તિત્વના, એટલે આત્મા છે, નિત્ય છે, કરતા ભોગતા, અથવા જળ ચેતન એટલે આત્મા, જીવ અજીવ, ધર્માસ્તિકા આકાશ ને કાળ, એ 6 દ્રવ્ય કહેવાય. એ દ્રવ્યોનું વાસ્તવિક સ્વરૂપ જેમ છે તેમ સમજાવવું, તેનું નામ છે સૂક્ષ્મ બોધ. તો એના માટે કૃપાલદેવે એક પત્રાંક 816 લખેલો છે. સૂક્ષ્મ બોધ એટલે જળ ચેતન વિવેક કરવો. તે પત્ર અંબાલાલ ભાઈ ઉપર છે. એમાં કૃપાલે લખે છે, કેવલ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે. કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે. સર્વજી સુખને ઈચ્છે છે, દુઃખ સર્વને અપ્રિય છે, તો સર્વ દુઃખને ક્ષય કરવાનો ઉપાય શું? તો કૃપાલ કે કેવલ અંતર્મુખ થવું, એટલે વિભાવ ભાવને મૂકીને સ્વભાવમાં આવવું, એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. એને જ અંતર્મુખપણું કહ્યું, અને એ અંતર્મુખતા જ સર્વ દુઃખથી જીવને મુક્ત કરે છે. એટલે કૃપાલે લખે છે અંબાલાલ ભાઈને, કેવળ અંતર્મુખ થવાનો એટલે કે આત્મજ્ઞાન પ્રાપ્તિનો ઉપાય જે છે એ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે. એટલે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે સત્પુરુષોનો માર્ગ તો એ જ છે સર્વ દુઃખ ક્ષય થવાનો, પણ તે કોઈક જીવને સમજાય છે. કોઈ વિરલાને એ વાત સમજાય. અને કયા કારણથી સમજાય? મહৎ પુણ્યના યોગથી. જેને ઘણું પુણ્ય ભેગું થયું હોય તેને સત્પુરુષો યોગ મળે અને આ વાત સમજાય. મહৎ પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, બુદ્ધિની નિર્મળતાથી, તીવ્ર વૈરાગ્યથી અને સત્પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવવા યોગી છે. કોનો આત્મજ્ઞાન પ્રાપ્તિનો ઉપાય કોને સમજાય? તો કે જેને મહાપુણ્યનો ઉદય થયો હોય અને વિશુદ્ધ મતિ થઈ હોય, જેની બુદ્ધિ નિર્મળ થઈ હોય અને તીવ્ર વૈરાગ્ય હોય અને સત્પુરનો સમાગમ જેને હોય તેને જ આ વાત સમજાવી છે. પણ તે સમજવાનો અવસર એકમાત્ર મનુષ્ય દેહ છે. માનવ દેહ વિના મોટે ભાગે આત્મજ્ઞાનની પ્રાપ્તિનો યોગ બનતો નથી. કેમ કે ઢોર પશુનીઓમાં શું સમજે? એટલે કૃપાલ કે તે સમજવાનો અવસર એકમાત્ર મનુષ્ય દેહ છે. તે પણ અનિયત કાળના ભયથી ગ્રહિત છે. અનિયત કાળ, નિશ્ચિત નથી કે ભાઈ આપણે 100 વર્ષ સુધી જીવીશું જ. કોઈ ગર્ભ વિશે મરે, બ્રહ્મચારી લખ્યું છે, કોઈ ગર્ભ વિશે મરે જન્મતા કોઈ, બાળપણમાં પણ મરે, યુવાન મરતા જોઈ, નિયમ નહીં વર્ષો તણો, મરણ અચાનક થાય. પણ એક નિયમ નક્કી ખરો કે જન્મે તે મરી જાય. આપણે જન્મ્યા છીએ માટે મરવાના નિશ્ચિત. આજે એકનું મરણ થયું, ગઈકાલે રામભાઈનું થયેલું, આજે નવીનભાઈનું થયું. આપણે પણ એવો અવસર આવવાનો છે. એટલે પહેલાં તૈયારી કરી રાખી હશે તો આ જીવન ધન્ય બની જશે, સમાધિ મળવાનું કારણ બનશે. પણ કૃપાલે કે છે તે સમજવાનો અવસર એકમાત્ર મનુષ્ય દેહ છે. તે પણ અનિયત એટલે અનિશ્ચિત કાળના ભયથી ગ્રહિત છે. ત્યાં પ્રમાદ થાય છે. એ ખેદ અને આશ્ચર્ય છે. ટૂંકું જીવન અને એમાં કેટલી બધી ઉપાધિ આ જીવ કરી બેસે
ત્યાં ક્યાં આત્મકલ્યાણ કરે? ત્યાં જીવને કલ્યાણ માટે પ્રમાદ થાય છે, ખેદ છે, અને અમને કૃપાલ કે અમને તો આશ્ચર્ય થાય છે કે આ જીવને કેમ નથી સમજાતું. માનવ દેહ સિવાય આ જોગ બની શકતો નથી, અને આ જીવ અહીંયા પ્રમાદ કરે ત્યારે પ્રભુ શ્રી કહે તું શું કાગડા કૂતરાના ભમો કરીશ? ત્યાં શું થવાનું છે? જ્યાં બુદ્ધિ મળી છે એનો પણ આ જીવ સદુપયોગ ન કરે તો ક્યારે કરશે? જળ શું કરવાનું છે? જળ ચેતનનો વિવેક કરવાનો છે. જળ ચેતન વિવેક એટલે આત્મા એ ચેતન છે અને શરીર એ જળ છે. જ્ઞાનીઓને એ કરાવવું છે. જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. જળ એટલે પૂતગલ એ અચેતન છે, એમાં ચેતન નથી. આત્મા સિવાય પાંચે દ્રવ્ય જળ છે, એક આત્મા જ ચેતન દ્રવ્ય છે. તો જળ ને ચેતનને બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન છે. આત્માનો સ્વભાવ શું છે? જાણવું, જોવું એ આત્માનો મૂળ ગુણ છે, સ્વભાવ છે. સ્વભાવનો ત્રિકાળમય અભાવ નહીં થાય. જે જાણવા જોવાપણાની જે શક્તિ આત્મામાં છે એ અનાદિકાળથી છે. કોઈ કાળે નવી ઉત્પન્ન થઈ નથી અને કોઈ કાળે નાશ પણ થવાનો નથી, કેમ કે સ્વભાવ છે. સ્વભાવનો કોઈ દિવસ અભાવ નહીં થાય. અને જળ એવું પૂતગલ, એના શું ગુણધર્મ છે? રૂપ, રસ, ગંધ, સ્પર્શ, એનો કોઈ કાળે અભાવ નહીં થાય. જેના જે ગુણધર્મ છે કોઈ કાળે નહીં જાય. તો જળ એ જળ જ રહેશે ત્રણેય કાળ, ચેતન એ ચેતન જ રહેશે. પણ આપણે અજ્ઞાનવશ જળ એવા શરીરમાં આત્મબુદ્ધિ કરી લીધી, આત્માને જળ બનાવી દીધો. આત્મા કેવો તો આ શરીર, શરીર તો જળ છે, શેડબેડ કરી નાખી. એટલે જ્ઞાનીઓને આ જ વાત સમજાવી છે. જળ ચેતનનો વિવેક કરાવો છે. એના ઉપર એક દ્રષ્ટાંત છે, પહેલાં બધાએ સાંભળેલું છે. કેસી મુનિની વાત છે. કેસી મુનિ પાર્શ્વનાથ ભગવાનના સંગાડાના હતા. જ્યારે ગૌતમ સ્વામી એમને મળ્યા તે વખતે મહાવીર ભગવાનના પંચ મહાવ્રત જણાવ્યા કે ભગવાને પંચ મહાવ્રત કર્યા છે, 5. તો કેસી મુનિ કે ભગવાન પાર્શ્વનાથના સ્વામી મધુચાર જ હતા, 5 કેમ? તો કે આ કાળના જીવો વાંકા અને જળ છે, એટલે સ્ત્રીને પરિગ્રહ નહીં ગણે. એટલે આ કોઈ મહાવ્રત જુદું કર્યું, બ્રહ્મચર્ય મહાવ્રત. એટલે પછી કેસી મુનિએ 5 મહાવ્રત ગ્રહણ કર્યા. સમજી ગયા કે મુદ્દો બીજો કંઈ ફરક નથી. વધારે સ્પષ્ટતા કરવા ભગવાન મહાવીરે 4ના 5 કર્યા છે, તો એમને માન્ય કરી લીધા. કેસી મુનિ જ્ઞાની છે, વિચરી રહ્યા છે. તો પરદેશી રાજા છે, એનો મંત્રી ખૂબ જ ધાર્મિક છે. એને વિચાર આવ્યો કે હું જેનું લૂણ ખાઉં છું અને મારો ધણી રાજા એ નરકમાં જાય એ યોગ્ય નથી, એટલે એને કોઈ રીતે ધર્મ પમાડું. એટલે કેસી મુનિને વિનંતી કરીને આપ અમારા રાજ્યમાં પધારો. ત્યાં આવે છે કેસી મુનિ, બગીચામાં રોકાયેલા છે. હવે રાજા તો નાસ્તિક છે, એને ધર્મની કોઈ છે નહીં, એને ખાઓ પીઓ મોજ કરો. સૂર્યકાંતા એની સ્ત્રી છે, બસ એમાં મસ્ત રહે છે. હવે એને કેને બોધ અપાવો, કેવી રીતે આપવો? એટલે કે મહારાજ ચાલો આપણે રેવાડી જઈએ, ફરવા જઈએ. એમ ઘોડા પર બેસાડીને લઈ ગયા. એમ કરતાં કરતાં બગીચા સુધી લઈ આવ્યો. ત્યાં બગીચામાંથી કેસી મુનિ ઉપદેશ આપી રહ્યા છે. તે રાજાએ સાંભળ્યો કે આ કોણ બોલ બોલ કરે છે, કોણ છે બળબડ કરે? તો કે ચાલો ને આપણે ત્યાં જ બેસીએ, સાંભળીએ શું છે. એમ કરતાં યુક્તિથી ત્યાં લાવી લીધો રાજાને. પછી રાજા કેસી મુનિએ ઉપદેશ આપ્યો, રાજાએ સાંભળ્યો. એનો સંવાદ એક આરાધકે લખ્યો છે, તે ઘણાએ સાંભળેલો છે. ફરીથી આપણે એકવાર જોઈ જઈએ.
પરદેશી રાજા કેસી મુનિનો ઉપદેશ સાંભળીને એમ કહે છે કે કેસી મુનિ જ્ઞાની તેરી બાણી લગતી મુજે નિસસા. આ બધી વાતવાની વાત કરો, ક્યાં આત્મા છે? ખાલી આ બધું બંફાત છે, કાંઈ જ નથી. સાર વગરની વાતો તમે કરો છો. કેસી મુનિ જ્ઞાની તેરી વાણી લગતી મુજે નિસસા. ત્યારે કેસી મુનિ કહે, પરદેશી રાજા માન લે કહેના હોગા તેરા કલ્યાણ. પરદેશી રાજા માન લે કહેના હોગા તેરા ઉદ્ધાર. પછી શું કહ્યું? ત્યારે પરદેશી રાજા એમ કે તમે એમ કહો છો કે આવા જે પાપ કરે તે મરીને નરકમાં જાય, તો મારા દાદા એ ભોગવિલાસી હતા, તો એ મરીને નરકમાં જ ગયા હશે. તો પછી ત્યાંથી આવીને મને કેમ કહેતા નથી કે બેટા તું આવું પાપ ન કર, નહીં તો તાની નરકમાં આવવું પડશે. એટલે પરદેશી રાજા કહે, દાદા મેરા ભોગવિલાસી કરતા થા અત્યાચાર, મર કર નરક મેં હોગા ગયા વહ, આપકે કથનાનુસાર રે વહ ક્યું નહીં આવે, મુझे સમજાવે ત્યાગું મેં પાપાચાર. મને આવીને સમજાવે તો હું પાપાચાર છોડું, પણ કે આવતા તો છે નહીં. ત્યારે કેસી મુનિ કહે કે તારો ચપરાધી ઘોર અપરાધી હોય, ચોર માનો કે હોય, અને એ તમે એને જેલમાં નાખ્યો ને એમ કે મને જરા થોડું બહાર ફરીને આવું, તો તમે જવા દેશો? તમે એને મારી નાખશો. બહાર જવું છે, ચોરી કરીને અપરાધી છે, એટલે તો એ જેમ નહીં આવી શકે તો ત્યાં નરકમાં ગયેલા ને એને કોની આવવા દેશે? પરમાદ હમ્યો, કોઈ છોડે નહીં એને. કેસી મુનિ કહે એ જવાબમાં, તેરા હો અપરાધી ભયંકર, માગે ક્ષણ અવકાશ, આંખે લાલ કરેગા તું હી, ઉસકી બના દેગા લાશ રે, વહ कैसे આવે તુજે સમજાવે, ધર્મ કા માર્ગ ઉદાર. એ અપરાધી છે, ત્યાં નરકમાં એને કોઈ છોડે નહીં, આવવા ન દે. અહીંયા તને કહેવા માટે કે એને અવકાશ ના આપે કે જા ભલે સમજાવી ના આપ. તેમ અપરાધીને તું છોડે નહીં, તેમ એ આવે નહીં તો તને શું સમજાવે કે ભાઈ આ ધર્મનો માર્ગ એવો છે અથવા પાપનું ફળ એવું છે. ત્યારે એ વાત પછી એને રાજાએ મૂકી દીધી. હવે બીજી વાત લીધી, તો કે મારી દાદી એ બહુ ધર્માત્મા હતી, અને તમે કહો છો કે જે ધર્મ કરે તે તો સ્વર્ગમાં જાય. તો પછી એ ત્યાંથી કેમ આવીને મને કહેતી નથી કે બેટા તારે આવું નહીં કરવાનું, પુણ્ય કર તો તને પણ સ્વર્ગમાં આવવાનું મળશે? એ મને કેમ ચેતાવતી નથી? दादी मेरी पुण्यवती बहु, करती थी धर्म ध्यान, मर कर उसने पाया होगा निश्चय देव विमान रे, वह क्यों नहीं आवे मुझे समझावे, धर्म का मार्ग उदार. કેમ નહીં આવે ઉપરથી? હવે એનો જવાબ કેસી મુનિ આવે છે કે ભાઈ આ મનુષ્ય લોક છે, અહીંયા આ બહુ દુર્ગંધ છે. દેવલોકમાં તો એના કરતાં હજારો ગણી સુગંધ છે. જેમ કે આપણે અહીંયા હોઈએ, આપણને કહે તમે વિષ્ઠાગરે સંડાસમાં જઈને બેસો, તો આપણું મન નહીં થાય ત્યાં જવાનું. ત્યાં આપણે જઈએ, આપણું કામ પૂરતું કરીને તરત જ સંડાસમાંથી બહાર જવાનું મન થાય. એમ થાય કે ત્યાં બેસી રહીએ 2 કલાક, બહુ સુગંધ આવે છે. તો કે છે એ એટલી સુગંધીમાં રહેનારા દેવો તે અહીંયા કેવી રીતે આવે? એમને આવવાની ભાવના જ ન થાય. ય નર લોક ભરા દુર્ગંધ સે, અહીંયાની કેટલા યોજન સુધી દુર્ગંધ ફેલે છે. કેટલા યોજન? 1 યોજન 4 ગાઉનો થાય. કેટલા 10 કે 15 એટલે 40-50 માઇલ સુધી આપણી આ દુર્ગંધ ત્યાં જાય છે. પણ આપણે તો એમાં જ રહીએ, જેમ વિષ્ટાનો કીડો વિષ્ટામાં એને ગમે
તે આપણને ખ્યાલ જ નથી આવતો. પણ જે ઘણા સુગંધમાં દેવલોકમાં દેવો રહે તેમને આવવાનું નહીં ગમે. એટલે કેસી મુનિએ કહ્યું, ય નર લોક ભરા દુર્ગંધ સે સ્વર્ગ સુગંધી અપાર રાજ્ય મહલ તજ વિષ્ટાગ્રહ में जाने को कौन तैयार रे वह कैसे आवे तुझे समझावे धर्म का मार्ग उदार. રાજમલ છોડી ને વિષ્ટાગ્રહ મળમૂત્રની ખાણ હોય એવા સંડાસમાં જવું કોને ગમે? એટલે અહીંયા કોઈ નહીં આવે. એટલે આ એનો જે પ્રશ્ન તો સમાધાન થયું. હવે ફરી નવા પ્રશ્ન કરે છે કે તમે કહો છો આત્મા છે, જેમ કૃપાલદેવને શિષ્યે શંકા કરી પહેલા પદમાં આત્મસદીમાં કે નથી દ્રષ્ટિમાં આવતો આત્મા, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. તે જ વાત ત્યાં કે છે કે મેં ચોરને જીવતા તોલ્યો, એને પહેલાં તો તોલ્યો કે ભાઈ, પછી મારીને તોલ્યો તો એમાંથી જીવ નીકળી ગયો તો એના વજનમાં તો કંઈ ફરક નહીં પડ્યો. જો જીવ અંદર હોય તો વજન હોવું જોઈએ. એક ચોર કો જિંદા તોલા માર કે તોલા ફર્ક ન થા કુછ તોલ में मुनिवर फर्क न था कुछ तोल में फर्क न था कुछ तोल में मुनिवर देखा करके गौर रे यदि कोई जीव होता कुछ उसका बोझा होता કરીએ વિચાર. કોઈ જીવ હોય તો એનું વજન તો હોય કે નહીં હોય? ત્યારે એનો જવાબ કૃષિ મુનિ એમ આપે છે કે ભાઈ તમે પેલું જે ધમાણ હોય એને ચૂલો ગરમ કરવાનો પેલી મસક હોય, મસક કે એમાં હવા ભરેલી હોય, એને હવા ભરેલી તોલો કે ખાલી તોલો કોઈ ફરક નહીં હોય. એટલે કે ખાલી મસક કા તોલ કરો ફિર વાયુ સે ભર કર તોલ. ખાલી મસકનો તોલ કરો, પછી હવા ભરીને તોલો. ફર્ક ન કુછ ભી હોગા રાજન, फर्क न कुछ भी होगा राजन अंतर के पट खोल रे जो तू समकित पावे तो तीर जावे य भव पारावार. हे રાજન, અંતરના પટ ખોલ અને આ વાતને સમજ તો તું સમ્યક દર્શન પામીશ, સત્શ્રદ્ધા થશે તત્વોની, તો તું તરી જઈશ. આ સંસાર અપરંપાર છે. જેમ સમુદ્રનો પાર ને તેમ આ સંસારનો પાર અનાદિ અનંત છે. અંતર કે પટ ખોલ રે જો તું સમકિત પાવે તો તીર જાવે ય ભવ પારાવાર. હવે ફરી શંકા કરે છે રાજા. બીજો પ્રશ્ન, હવે આત્માને તોલીને ફરક નહીં નીકળ્યો તો પછી મેં બીજી વાર શું કર્યું? કેમ કે એ તો નાસ્તિક છે, એને કોઈ મારવાનું કંઈ પાપ પુણ્યનો ખ્યાલ જ નથી. એટલે એક ચોરના મેં કે 1000 ટુકડા કર્યા. એક ચોરને કાપીને એના અંદર મેં જીવ તત્વને શોધવાનો પ્રયત્ન કર્યો. ક્યાં છે, ક્યાં છુપાયેલો છે આત્માને જોવા માટે, પણ મને તો ક્યાંય જોવા ન મળ્યો. एक चोर के मैंने किए थे टुकड़े 1000 आत्मा का न पता कुछ पाया आत्मा का न पता कुछ पाया देखा खूब निहार रे कोई सामने आवे मुझे दिखलावे आत्मा का आकार. હોય તો આ સામે બતાવે કે આત્માનો આકાર છે. મેં તો બધું જોયું, મને તો કંઈ મળતું નથી. એનો જવાબ કે સિમુનિ એનું સમાધાન કેમ કરે છે? એનો જવાબ આપે છે કે તલમાં તેલ રહેલું છે, દેખાય છે. આપણે ઘાણીમાં પી લઈએ ત્યારે બહાર આવે તેલ. તલમાં તેલ
અગ્નિ લાકડા બાળીએ એમાંથી અગ્નિ નીકળે દેખાય છે બહાર? અને માખણ ક્યાંથી આવે? ઘી દૂધમાંથી. દેખાય છે દૂધમાં ઘી કે માખણ? તિલ મેં તેલ અરણી મેં અગ્નિ दूध में मक्खन जान. तिल में तेल, તલમાં તેલ રહેલું છે દેખાય છે? અરણી નામનું એક પોચું લાકડું આવે. तिल में तेल अरणी में अग्नि दूध में मक्खन जान त्यों तन में आत्मा रमता है. એવી જ રીતે તન એટલે શરીરમાં આત્મા છે અને આ દેખ જુએ છે, જાણે છે. આપણે બધા બેઠા છે, નહીં તો બધા આડા પડેલા સૂતેલા હોય. તો આત્મા છે એટલે બધા બેઠા છે. ત્યો તન મેં આત્મા રમતા હૈ ક્यों बनता अनजान रे दिल श्रद्धा जमा ले पुण्य कमा ले शंका को दूर निवार. જેમ કૃપાલદેવે નથી દ્રષ્ટિમાં આવતો એને જવાબ આપ્યો આગળ સમાધાનમાં આત્મસિદ્ધિમાં કે જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો આ દ્રષ્ટિ આંખનો દ્રષ્ટા અંદર જુદો છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો જે જાણે છે રૂપ. આ આત્મા અંદર છે તો આ બધું રૂપ દેખાય, એ તો કોને દેખાય? અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. બધું બાદ કરો ચાલે, પણ અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એટલે શું કે તમે આંખે જોવાનું બંધ કરો ચાલે તો જીવ અંદર રહેશે. કાને સાંભળવાનું બંધ કરો ચાલે, મોઢે બોલવાનું બંધ કરો ચાલે. છતાં આ બધું બંધ કરવા છતાં અબાધ્ય જેને બાદ ન કરી શકાય એવો અનુભવ અંદર રહે છે. તે શું છે? હું છું, હું છું. એ નહીં જાય. પોતે આ શરીરમાં છે ત્યાં સુધી હું છુંનો અનુભવ બાદ ન કરી શકાય. પણ જ્યારે પોતે નીકળી જશે એટલે કે મરી જશે, દેહમાંથી આત્મા બીજે જશે, ત્યારે પછી કોઈ અંદર હું છું કરનાર રહેશે જ નહીં. એને અબાધ્ય, અબાધ એટલે જેને બાદ ન કરી શકાય જે અનુભવ એવો જે રહે છે તે છે જીવ સ્વરૂપ. તે જ જીવ છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો જે જાણે છે રૂપ. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. તે જીવનું સ્વરૂપ છે. તેમ અહીંયા કહ્યું કે ભલે ને આત્મા આમની દેખાય પણ તમે વિચાર કરો જોવાનો જાણવાનો ગુણ કોનો છે? આ શરીરમાં જે જો કરે જાણ કરે કોણ કરે છે? આત્મા કરે છે. ભલે દેખાય નહીં પણ વિચારે કરીને એને પકડી શકાય, જાણી શકાય, સમજી શકાય. જેમ કે તિલમાં તેલ છે, વિચારે કરીને લાગે હો તેલ આમાંથી નીકળે, કે દૂધમાં માખણ રહેલું, વિચાર કરવો પડે, દેખાય નહીં. તેવી રીતે આત્માને પણ વિચારથી પકડી શકાય, જાણી શકાય. तिल में तेल अरणी में अग्नि दूध में मक्खन जान त्यों तन में आत्मा रमता है क्यों बनता अनजान रे दिल श्रद्धा जमा ले पुण्य कमा ले शंका को दूर निवार. આ સમાધાન કર્યું. ફરી એક શંકા ઉઠી રાજાને કે તમે કહો છો કે બધાની આત્મા તો એક સરખી છે, તો કોઈ નાનો છે, કોઈ મોટો છે, કોઈ કીડી છે, કોઈ હાથી જેવું છે પ્રાણી, તો આમ કેમ? આત્મા બધાની એક જ સરખી છે તો હાથી મોટો કીડી નાની, આમાં વિશ્વાસ નથી આવતો, વાત બેસતી નથી. આત્મા સબકી એક सी तो फिर इतना बड़ा क्यों भेद, इतना बड़ा क्यों भेद. कीड़ी छोटी हाथी बड़ा है, कीड़ी छोटी हाथी बड़ा है, होता अचरिज देख रे कैसे विश्वास आवे, कोई समझावे बुद्धि गई मेरी हार. મારી બુદ્ધિ હારી ગઈ, કોઈ આ વાત સમજાવે તો મને બેસી શકે. આટલી સમાધાન તમે કરો, આનું પણ કહે કે એનું શું કારણ સમજાવો. હવે કેસી મુનિ કહે છે
દ્રષ્ટાંતિ જ વાત બેસે. એટલે એમ કહ્યું કે એક દીપક છે, દીવો, એને ઘડાની અંદર મૂકી દઈએ તો કેટલો પ્રકાશ ફેલાય? ઘડા જેટલો. અને અહીંયા હોલમાં વચ્ચે મૂકીએ તો આખા હોલમાં પ્રકાશ ફેલે. મોટા ક્રિકેટના મેદાનમાં મૂકીએ તો આટલામાં ફેલાય. તેવી જ રીતે આત્માના પ્રદેશો જે પ્રકારના જીવમાં એ શરીરમાં જાય છે તે પ્રકારે સંકોચ વિકાસ થઈને રહે છે. કેસી મુનિ કહે છે એનો જવાબ, રખા દીપ ઘડે કે અંદર ઘટ મેં હી જ્યોતિ વિકાસ, રખા જબ ઘર મધ્ય મેં તો, ઘરના મધ્યમાં મૂક્યું, રખા જબ ઘર મધ્ય મેં તો સબ ઘર હોત પ્રકાશ રે, क्यों न विश्वास आवे दिल में बसा ले जैन धर्म का सार. હવે બસાવી લે, જૈન ધર્મનો સાર આ છે, તું આત્મા છું અને આ દેહમાં જ રહેલો છું. આ બધા કારણોથી સમજાવ્યા એટલે પરદેશી રાજાને હવે વિશ્વાસ આવી ગયો, શ્રદ્ધા થઈ ગઈ. હવે પોતે શું કહે છે, એની અક્કલ ઠેકાણે આવી. જેથી હવે હર્ષ પામી રાજી થઈને બોલ્યો કે હે કેસી મુનિ જ્ઞાની. હવે પરદેશી રાજા કહે છે, તત્વજ્ઞાન સે રામ પીછાના. આપે મને તત્વ સમજાવ્યું. આજ દિવસ સુધી હું શરીરને જ મારું સ્વરૂપ માનતો હતો, પણ હે કેસી મુનિ જ્ઞાની, આજે તો તમે મને તત્વજ્ઞાનથી રામ, આત્મા રામની પીછાણ કરાવી આપી, ઓળખાવી આપ્યો કે આત્મા નામનો પદાર્થ છે. तत्वज्ञान से राम पिछाना जन्म सफल हुआ, स्वामी शरण में रख लो मुझको. એનો શરણ સ્વીકારવા તૈયાર થઈ ગયો. સ્વામી શરણ મેં રખ લો મુझको, તારણ તરણ જી હાજરે, કેસી મુનિ જ્ઞાની તેરી વાણી હો ગઈ દિલ કે પાર. કેસી મુનિ જ્ઞાની તેરી વાણી હો ગઈ દિલ કે પાર. દિલની આર પાર નીકળી ગઈ. કેવી તમે વાણી, જાણે તીર છોડ્યું, આર પાર નીકળી ગયું. તો આજ કેસી મુનિ જે સાવ નાસ્તિક છે, હવે સંપૂર્ણ આસ્તિક બની જાય છે. એની સૂર્યકાંતા રાણી એ તો મોજ મજામાં જ હતી. હવે એને શું થયું, એ તો વ્રત તપ જપ કરે, એને તો કંઈ સંસારમાં હવે રુચિ ઘટી ગઈ. આત્માની સંભાળ લેતો થઈ ગયો રાજા. હવે સૂર્યકાંતાને થયું કે આ મારા માટે કોઈ કામનો નથી. હવે એને ક્યાં પહોંચાડી દઈએ? મરણને શરણ કરી દઈએ તો હું પછી સ્વતંત્ર થઈ જાઉં, હું જેમ ફાવે તેમ કરી શકું. તિર્યા ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ દેવો ન જાનાતિ કુતો મનુષ્ય. સ્ત્રીઓનું ચરિત્ર અને પુરુષનું ભાગ્ય દેવો પણ જાણતા નથી, તો મનુષ્યો ક્યાંથી જાણે? શાસ્ત્રમાં કહ્યું છે, તિર્યા ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ દેવો ન જાનાતી તો કુતો મનુષ્ય. હવે પોતાનો પતિ છે એને મારવા માટે એને ઝેર આપ્યું. હવે અંતે પણ શું થયું, ઝેર આપી દીધું. પછી એ તરફડે છે, પણ રાણીને થયું પાછો પછી ઔષધો કરવા માંડ્યા બધા, ફરી જીવતો થઈ ગયો તો. એટલે એને શું કર્યું, બધા આટો એક બાજુ, જાણે પોતાને ખૂબ પીડા છે, દુઃખ છે એમ કરીને એના પાસે જઈ સાડી ઉપર નાખી અને પોતે બે હાથથી એનું ગળું દાબી દીધું. પણ એ તો સમાધિ મરણ કર્યું, એણે ઉચ્ચ ગતિ પામ્યા. એ તો જાણતા હતા, એકદમ આસ્તિક બની ગયા, એમની ગતિ સુધરી ગઈ અને આ સૂર્યકાંતા મરીને નરકે ગઈ. રાજા વિષદે માર્યો જો સૂર્યકાંતા નારી રે. 12 ભાવનામાં આવે છે કે બધાના સમાન, બધું નાશવંત છે, ક્ષણિક છે, કોઈમાં પ્રેમ કરવા જેવું નથી. એમાં કોણિક જે સૈનિકનો પુત્ર છે એને મારે છે. ભરત બાહુબલ બેઉ લડ્યા. જુઓ બાંધવની સગાઈ.
કોઈ કોઈના સગા નથી. બ્રાહ્મી છે તે પોતાના પુત્રને મારવાય છે, જે બ્રહ્મદત્ત રાજાને, એની માતા, એમ બધી સગાઈ સ્વાર્થની છે. સ્વાર્થ મટી જાય કે પછી એને જાણે એને મારી નાખવું. આખા સંસારની ધૂરી સ્વાર્થ ઉપર છે. પણ બે બાજુનો સ્વાર્થ હોય એટલે આપણને સારું લાગે કે એને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે, પણ પ્રેમનું મુખ્ય કારણ સ્વાર્થ છે. સ્વાર્થ હણાઈ ગયો પછી કોણ કોનું? એટલે આ રીતે અહીંયા આપણે અહીંયા વાત જોવાની છે કે જડ ને ચેતનનો વિવેક કરવા. આ એમને કરે એવી રીતે આપણે પણ તત્વ વિચારી અને હું પણ આ દેહથી ભિન્ન છું, અલગ છું, જુદો છું. જડ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહીં ત્રણેય કાળ દ્વય ભાવ. આ બે ભાવ છે. આ ચેતન એવો આત્મા અને જડ એ બે કોઈ કાળે એક નહીં થાય. જડ તે જડ ત્રણ કાળમાં ચેતન ચેતન તેમ પ્રગટ અનુભવ રૂપ છે, સંશય તેમાં કેમ? આપણને પ્રગટ અનુભવ છે કે જ્યારે હવે આત્મા દેહમાંથી નીકળી જાય છે તે કોઈ એમાં પાછા ઘાલી શકતું નથી. જુદું દ્રવ્ય હતું તો નીકળ્યો. આત્મા જો આ દેહથી જુદો ન હોય તો એમાંથી કેમ નીકળી ગયો? બે જુદા હતા. માટે આપણને સંશયમાં કેમ? પ્રગટ અનુભવ રૂપ છે. વળી કે છે પ્રજ્ઞાબોધમાં, નવ તત્વો કે સાત તત્વની છ પદ છ દ્રવ્યની વાતો જીવ જીવ બે દ્રવ્ય કે તત્વે સાર બધોય સમાતો જી. નવ તત્વ આ બધા સૂક્ષ્મ બોધ છે, જે જાણવો આ આત્માને કલ્યાણ માટે અત્યંત આવશ્યક છે. જો આત્માને જીવ નહીં જાણે તો ભલે ને 9 પૂર્વનું જ્ઞાન હોય કે 14 પૂર્વનું, બધું ફોક છે. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું, અને સર્વ જાણવાનું ફળ એક આત્મપ્રાપ્તિ છે. એટલે કૃપાલ કે નવ તત્વને અવશ્ય જાણો. જીવ તત્વ આશ્રવ સંબર બંધ મોક્ષ નિદ્રા અને પાપ અને પુણ્ય. 9 કરીએ તો આમ પદાર્થ થાય, 9 પદાર્થ. અને 7 કરીએ તો પુણ્ય બંધ પાપ બંધ એમાં સમાઈ ગયા આશ્રમમાં અને બંધ તત્વમાં, તો 7 કહેવાય. જીવ અજીવ આશ્રમ બંધ મોક્ષ નિદ્રા. અને એ બધા જ તત્વો બેમાં સમાય છે, જીવ ને અજીવ. એક આત્મા 6 દ્રવ્ય જે છે પણ 5 દ્રવ્ય તો જળ છે, એક આત્મા ચેતન છે. એટલે આખું વિશ્વમાં મુખ્ય 2 તત્વ, જીવ અને અજીવ તત્વ. તેમાં પણ મુખ્યતા જીવ દ્રવ્યની છે, કેમ કે એના વગર એકે પદાર્થનું જ્ઞાન થતું નથી. સ્વપર પ્રકાશક એવો જીવ છે, આત્મા છે. એટલે મુખ્યતા આત્માની છે. એટલે કૃપાલ કે આત્માથી સૌ હીન. આ જગતમાં આત્મા જેવો કોઈ દેવ નથી પ્રભુ શકે. મહાનમાં મહાન વસ્તુ તે આત્મા તત્વ છે. અને કોણ છે? પોતે જ, આપણે જ. 9 તત્વો કે 7 તત્વ અથવા 6 પદ કે 6 દ્રવ્યની વાતો જીવ અજીવ 2 દ્રવ્ય કે તત્વે સાર બધોય સમાતો જીવ તત્વ ને અજીવ તત્વમાં એટલે જડ ચેતનાત્મક આખું વિશ્વ છે. આખા વિશ્વમાં 2 જ તત્વ છે, જડ અને ચેતન. સિદ્ધાંત સમજજો સદુપદેશે એકાંતે નહીં આરોજી. સૂક્ષ્મ વિચારે સૂક્ષ્મ તત્વ સૌ સમજે સદ આચારોજી. સિદ્ધાંત સમજો સદુપદેશે. આ જગતમાં કેવી રીતે જળ દ્રવ્ય છે, ચેતન દ્રવ્ય છે, એના સિદ્ધાંતો જે ભગવંતોએ અનુભવીને કહ્યા છે તે તમે જ્ઞાનીના ઉપદેશથી સમજો, પોતાની કલ્પનાએ નહીં. આપણે કંઈ બધું જોયું નથી. એટલે જ્ઞાની જે 6 દ્રવ્ય સંબંધી વર્ણન કરે તેને જાણજો અને પછી માનજો. અને ત્રીજું, તે પ્રમાણે વર્તજો. એનું નામ જ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર છે. પહેલાં તો જેમ છે તેમ તત્વ જાણવું, જાણ્યા પછીનું બીજું સ્ટેપ માનવું. આપણે માનો બધું જાણ્યું કે આત્મા ભિન્ન છે દેહથી, પણ હું તો નથી માનતો, મને તો આ બેસતું નથી, તો એ જાણેલું કંઈ કામનું નથી.
જાણ્યા પછીની સેકન્ડ સ્ટેપ ટુ બિલીવ ઇટ, માનો એમ છે કે નહીં. પછી માન્યું કે ભાઈ હા આપ કહો છો ભગવાન બરાબર એમ જ છે, તો પછી પાપના કારણોને છોડવા જોઈએ અને જે આત્માને કલ્યાણરૂપ થયું આદરવું જોઈએ. એ પ્રમાણે જે વર્તન કરે તેનું નામ છે સમ્યક ચારિત્ર. અને ત્રણેયની એકતામાં મોક્ષ છે. મૂળ માર્ગમાં ત્રણેયની એકતાથી મોક્ષ કયો. ખાલી જાણીએ કામ ના આવે, જાણે પણ માને. આપણને તો બધું અમુક કહે ને, આપણે તો બધા ધર્મ માનીએ, આપણે કોઈ એવું છે જ નહીં, આપણે બધા ધર્મ ચાલે. આપણે તો મસ્જિદમાં જઈએ, શું છે એમાં, એ તો ધર્મના ખાલી એ તો ફાંટા જુદા છે, બાકી બધા રસ્તા મોક્ષમાં જ જાય. રસ્તા જુદા જુદા છે, બધા જાય મોક્ષમાં. એટલે આપણે એવો ભેદભાવ રાખ્યો જ નથી, સમભાવ છે. એને શું કહે, એને જ્ઞાનીઓએ સમ્યક દર્શન દૂષણ કહ્યું. એ મૂઢમતી છે, મૂળતા છે ને, દેવ મૂળતા, ધર્મ મૂળતા, એને ખબર જ નથી. એને બધું જ સારું ને ખોટું બધું સરખું, એટલે વિવેકહીન છે. એટલે આપણને ભગવાન શું કહે, સિદ્ધાંત સમજ્યો સદુપદેશે એકાંતે નહીં આરોજી. બધા ધર્મો એકાંતે લઈ બેઠા છે, જ્યારે ભગવાન તીર્થંકરોનો માર્ગ સ્યાદવાદયુક્ત છે. બધા ધર્મોને માને. ભગવાન મહાવીરનો ઉપદેશ એવો છે કે એમાં બધા ધર્મ સમાય છે. કોઈ ધર્મને ખોટું નથી કહેતા અપેક્ષાવાદથી. એકાંતે નહીં, સ્યાદવાદથી કે અનેકાંતવાદથી કે અપેક્ષાવાદથી ભગવાન મહાવીર કહે છે બધા ધર્મ સાચા છે. પોઈન્ટ ઓફ વ્યૂ જેને કે અમુક અપેક્ષાથી. આપણે કૃપાલદેવી આત્મસિદ્ધિમાં કહ્યું, આત્મા દ્રવ્યે નિત્ય છે પણ પર્યાયે પલટાય. બાલા દિવય ત્રણનું જ્ઞાન એકને થાય. બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા કોને થાય? જીવ તો એનો એ જ છે. એ જ પહેલાં બાળક હતો, યુવાન છે, વૃદ્ધ થવાનો. એમ પર્યાય એટલે અવસ્થાઓ બદલાય છે, દ્રવ્ય એનું એ જ રહે છે. જેમ કે એક કડું છે આપણા હાથમાં, હવે કડાની આપણે કંઠી બનાવી છે, સોનાનું કડું છે, એટલે આપણે વિચાર થયો કે હવે કંઠી બનાવી લઈએ એની. તો કડારૂપ અવસ્થા ભાંગી નાખી. પર્યાય એટલે અવસ્થા. કડારૂપ પર્યાય અથવા કડારૂપ અવસ્થાને તોડી નાખી અને કંઠીરૂપ અવસ્થા ઊભી કરી, કડાની કંઠી બનાવી દીધી. એટલે પર્યાય બદલાઈ ગઈ, એનું રૂપાંતર થઈ ગયું, રૂપ બદલાઈ ગયું. પણ સોનું તો તેનું તે. તેમ આત્મા હમણાં આપણે મનુષ્ય દેહમાં છીએ, કાલે પુણ્ય કરીએ તો દેવલોક મનુષ્ય અથવા નરક તિર્યંજમાં જઈએ, આપણો આત્મા જાય. પર્યાય બદલાઈ ગઈ, અવસ્થા બદલાઈ ગઈ, ખોળિયું બદલાઈ ગયું, પણ આત્મા તો તેનો તે. એમ અનેકાંતવાદથી જે કંઈ પણ વસ્તુને સમજવામાં આવે, જેમ કે બૌદ્ધ મત છે એ આત્માને અનિત્ય જ માને. આત્મા તો નિત્ય નથી, અનિત્ય છે એમ માને. જ્યારે જૈન દર્શન અપેક્ષાએ નિત્ય માને છે અને અપેક્ષાએ નિત્ય માને છે. એ જ કૃપાલે કે આત્મા દ્રવ્ય છે તો મૂળથી નિત્ય ત્રિકાલિક છે, પણ એની અવસ્થા પ્રતિ સમયે બદલાય છે. દરેક દ્રવ્યની પર્યાય એક સમય માત્ર જ હોય છે. પછી જળ દ્રવ્ય હોય કે ચેતન દ્રવ્ય, બીજા સમયે એની અવસ્થા બદલાઈ જાય છે. એક કપડું આપણે પેટીમાં મૂક્યું હોય, 25 વર્ષે ખોલીએ તો એકદમ આમ કરી ફાટી જાય. અરે કોઈ દિવસ એને આપણે બહાર જ નડી કાઢ્યું અને એ કેમ ફાટી ગયું? તો કે એના અંદર પરિણમનશીલ જે દ્રવ્યનો સ્વભાવ છે એ પ્રતિ સમયે જૂનું થઈ જ રહ્યું છે. ભલે એને વાપરો કે નહીં વાપરો, એટલે ફાટી ગયું. એમ આત્મા દ્રવ્યથી, મૂળ દ્રવ્યથી ગણીએ તો શાશ્વત છે, કોઈ કાળે જન્મતોથી મરતો નથી, પણ એની પર્યાય કર્માધીન હોવાથી આમ પ્રતિ સમય આ દેહમાં છે તો એની પર્યાય બદલાય છે. પણ બૌદ્ધ મત એકાંતે માને આત્મા અનિત્ય છે, નિત્ય કોઈ કાળે હોઈ શકે જ નહીં, માટે મિથ્યા ઠરે છે. અથવા જ્ઞાન ક્ષણિકનું
આત્મા કેવો છે તો કે ક્ષણિક છે, તો આત્મસિદ્ધિમાં કૃપાલ લખ્યું, નામ નહીં લીધું કોઈ મતનું. આત્મા ક્ષણિક છે નહીં, હું શું બોલ્યો હમણાં નહીં, બૌદ્ધ મતનો ક્ષણિક છે. વધનારો તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર. બૌદ્ધ મતમાં શું કે એક આત્મા જાય ત્યારે બીજા સમયે જતો રહે, બીજો આવે. આમ પ્રતિ સમયે નવા નવા આત્મા આવે. ત્યારે જૈન દર્શનમાં એમ કહ્યું કે ભાઈ જે આત્માએ પાપ કર્યું તો એ બીજા આત્માએ ભોગવવાનું, અને એ કેવી રીતે એને ખબર પડે કે શું કર્યું શું નહીં કર્યું, તો કે એ બીજા આત્મામાં સંસ્કાર નાખતો જાય. પાપ કરે કોઈ ભોગવવાનું, કોઈ બીજાને વળી કે ત્રીજો જ આવે, બેસતી જ નથી વાત. એટલે જ્ઞાનીઓ કૃપાલે અમકી અથવા જ્ઞાન ક્ષણિકનું જે જાણી વધનાર તે વધનારો તે ક્ષણિક નહીં. એ વાતને જાણીને બોલે વધનારો તે ક્ષણિકને કર અનુભવ નિર્ધાર. તું પોતે અનુભવ કરીને જો. આત્મા નિત્ય દ્રવ્ય છે, ક્ષણિક નથી. પણ આવી રીતે એકાંતે માને છે માટે બધા ધર્મો ખોટા પડે છે. પણ જૈન દર્શનને અનુસારે જે ચાલે તે બધા જ ધર્મોમાંની જે માન્યતાઓ છે તે જૈન ધર્મને માન્ય છે, પણ અપેક્ષાથી, કોઈ અપેક્ષા. એટલે આનંદ ગંજી 21માં તીર્થંકર નમીનાથ ભગવાનના સ્તવનમાં કહે છે કે જે જૈન ધર્મને આરાધે એ 6 દર્શનોને આરાધે, બધા ધર્મને. સટદરીષણ જીન અંગ ભણી જે ન્યાસ સળંગ જો સાધે રે નમી જીનવરના ચરણ ઉપાસક સટદરીષણ આરાધે રે. નમીનાથ ભગવાનમાં આનંદગંજી કહે છે સટ દર્શન જૈન અંગમાં છે, 6 દર્શનો બધા જ જૈન ધર્મને જે આરાધે સટે દર્શની બધા ધર્મની આરાધના કરે. સટ દર્શન જીન અંગ ભણી જે ન્યાસ સળંગ જો સાધે જે રે નમી જીન વરના ચરણ ઉપાસક સટ દર્શન આરાધે. બધા અંગ છે, જેમ આપણે હાથ છે, પગ છે, મોઢું છે, એ બધા મળીને આદમી વ્યક્તિ છે, માણસ છે. એક એક અંગ માણસ નથી, તેમ બધા જ આના અંગ છે. જૈન ધર્મને વિસ્તારીએ તો આ બધા દર્શન થાય છે, અને બધા દર્શનોને ભેગા કરીએ તો જૈન દર્શન થાય છે. જૈન દર્શન સ્યાદવાદ યુક્ત છે. શાસ્ત્રોમાં એનું એક દ્રષ્ટાંત આપણને સમજવા માટે બતાવ્યું. આ શું સૂક્ષ્મ દ્રવ્યની વાતો, સૂક્ષ્મ બોધ છે આ બધો. સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. એટલે એમાં એક દ્રષ્ટાંત એમ આપ્યું કે એક શહેરમાં 5 આંધળા આવ્યા પછી સેજે એમના હાથમાં એક હાથી ત્યાં ઊભો હતો. એટલે બધાએ કે હાથી કેવો? તો 5 આંધળાએ હાથી પાસે આવી અને પોતાના હાથ અડાડે છે. એક આંધળાના હાથમાં હાથીનું પૂંછડું આવ્યું. તો એને પૂછ્યું હાથી કેવો? તો કે સાવરણી જેવો. હાથી કેવો? સાવરણી જેવો. બીજા આંધળાના હાથમાં પગ આવ્યો. હાથી કેવો? થાંભલા જેવો. ત્રીજા આંધળાના હાથમાં સૂંઢ આવી. એને પૂછ્યું હાથી કેવો? તો કે હાથી સાંભેલા જેવો. ચોથાના હાથમાં પેટ આવ્યું, પેટ. તો કે હાથી કેવો? તો કે કોઠી જેવો. પાંચમાના હાથમાં કાન આવ્યો. હાથી કેવો? હાથી સુપડા જેવો. ત્યારે એક સૂઝતા માણસે કહ્યું તમે બધી વાત કરો છો કે અપેક્ષા એ વાત સાચી છે, પણ તમે એક એક અંગનું એનું વર્ણન કરો, એ બધા ભેગા કરીએ તો હાથી કહેવાય. એટલે બધાના આંધળાઓના બધે હાથ અડાડીને બતાવ્યું. તો કે હા વાત સાચી છે તમે કહો છો. કાન અપેક્ષાએ ભલે સુપડા જેવો, સૂંઢ અપેક્ષાએ સાંભેલા જેવો, પગ અપેક્ષાએ થાંભલા જેવો, અને પૂંછડાની અપેક્ષાએ સાવણી જેવો, પેટની અપેક્ષાએ કોઠી જેવો, પણ એ બધી મળીને હાથીનું સ્વરૂપ થાય છે. એવી રીતે જૈન દર્શન બધા જ તત્વને સમાવે છે. એટલે અહીંયા એમ કે છે બ્રહ્મચારી પ્રજ્ઞાબોધમાં સૂક્ષ્મ તત્વ પ્રતીતિ નામના પાઠમાં
સિદ્ધાંત સમજજો સદ ઉપદેશે, એકાંતે નહીં આરોજી. એકાંતે કોઈ કાળે એનો પાર નહીં આવે, માટે સિદ્ધાંતને તમે સદગુરુના ઉપદેશથી સમજો. પાંચમો જે સૂચતો માણસ હતો એ સદગુરુ, એ સમજાવે આપણને કે આ બધા એકાંતે લઈ બેઠા છે તે મિથ્યા છે. બધાને ભેગા કરવાથી જ આત્માનું સંપૂર્ણ સ્વરૂપ સમજાય. સૂક્ષ્મ વિચારે સૂક્ષ્મ તત્વ સૌ, સમજે સદ આચારોજી. આ સૂક્ષ્મ વિચારથી જ આ સૂક્ષ્મ તત્વ સમજાય, અને જ્યારે સમજાય ત્યારે એના આચાર બધા સમ્યક થઈ જાય છે. માનો કે આપણને પાપ ને પુણ્યનું યથાર્થ સ્વરૂપ સમજાઈ જાય. સમજાય પછી પાપ કોણ કરે? પાપ કરીને નરકમાં જવાતું હોય તો એ કોણ કરે? એવું નહીં કરે. અને જ્યાં સુધી આપણે પાપને છોડતા નથી ત્યાં સુધી ખરી રીતે એને સમજાવ્યું જ નથી. સમજવું એટલે જાણવું. જાણ્યું તો તેનું ખરું, જે મોહે ન બિલે પાય. સુખ દુઃખ આવે જીવને, હર્ષ શોક નવી થાય. જો આપણે તત્વ જાણીએ માનતા હોઈએ તો હર્ષના ટાઈમમાં હર્ષ ન થવો જોઈએ, દુઃખના ટાઈમે દુઃખ ન થવું જોઈએ, મોહના નિમિત્તનો મોહ ન થવો જોઈએ. તો જાણ્યું, નહીં તો જ્ઞાન્યું તે કંઈ જાણ્યું જ નથી. જાણ્યું તો તેનું ખરું કે જે મોહે નવી લે પાય, અને સુખ દુઃખ આવે જીવને હર્ષ શોક નવી થાય. એટલે જ્યાં જ્યાં જે યોગ છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે, આત્માર્થી જન એ. હવે આગળ કે છે એ જ પાઠમાં સૂક્ષ્મ તત્વ પ્રજ્ઞાબોધમાં, વિચાર કર્યા કરતા સ્વપરનો ભેદ ભાસવા લાગે જી. પોતાનો આત્મા ઓળખવા સ્વરૂપ વિચારે જાગે જી. વિચાર કર્યા કરે અને સ્વપરનો ભેદ પાડે તો એને આત્મા ખ્યાલમાં આવે, આત્મા સમજાય એવો છે. સ્વપરનો ભેદ પાડવાની જરૂર છે. કુંદકુંદાચાર્ય પણ સમયસારમાં કહે છે કે જે ભૂતકાળમાં સિદ્ધ ભગવાન થયા, સિદ્ધ થયા, તે બધા ભેદનાના અભ્યાસથી થયા છે. અને જે આપણા જેવા જે સંસારમાં રહ્યા છે તે ભેદ જ્ઞાનના અભાવે રહ્યા છે. ભેદ જ્ઞાનનો અભાવ. ભેદ જ્ઞાન, ભેદ પાડવો. કોનો ભેદ? જડ ને ચેતન. દેહ ને આત્મા ભિન્ન છે એનો વારંવાર જે વિચારે કરીને ભેદ પાડે તે જ આત્મજ્ઞાનને પામે છે. વિચાર કર્યા કરતા સ્વપરનો, સ્વ શું અને પર શું એનો વારંવાર વિચાર કરતા ભેદ ભાસવા લાગે. એટલે ભેદ જ્ઞાન તઃ સિદ્ધા, સિદ્ધા એકિલ કેચન યસ્યેવા ભાવતો બધા બધા એકિલ કેચન. કુંદકુંદાચાર્ય સમયસારમાં કહે છે જે જીવો મુક્તિને પામ્યા તે ભેદ જ્ઞાનના બળથી પામ્યા છે, અને સંસારમાં જે આજે રહ્યા છે તે ભેદ જ્ઞાનના અભાવે ભેદ નથી પાડતા. એના પર એક દ્રષ્ટાંત છે, કથા સાગરમાં છે. એમાં કહે છે જૈન કથા સાગરમાં કે વિચાર કરવાથી કેવું ફળ આવે, અને પૂર્વનું આરાધકપણું પણ જોઈએ. એટલે પ્રારબ્ધ અને પુરુષાર્થ બે જોઈએ છે. પૂર્વનું પ્રારબ્ધ હોય અને આ ભવનો પુરુષાર્થ હોય તો કાર્ય સિદ્ધિ થાય છે. તો એ કથા ગુણસાગરની છે. એક વખત ગુણસાગર પોતાની હવેલીની ગોખમાં બેઠો હતો. તેની નજર એક મુનિ ભગવંત ઉપર પડી. કોઈ જ્ઞાની ધ્યાન કરતા હતા અને એ ગુણસાગર પોતાની હવેલી ઉપરથી જોઈ રહ્યો છે. જોતા જોતા એને વિચાર આવે છે કે આ મહાત્માને ક્યાંય જોયા છે, મેં જોયા છે. એમ કરતાં કરતાં તેની જાતિ સ્મરણ ઉત્પન્ન થયું પૂર્વભાવનું. એને થઈ ગયું મેં પૂર્વે દીક્ષા લીધેલી અને આજે હું અને બધું જ જોઈ લીધું સંસાર, મારે હવે સંસાર નહીં જોઈએ, હું દીક્ષા લઈશ એવો ભાવ ઉપજો જાતિ સ્મરણ જ્ઞાનથી. તો ગુણસાગરે માતા પિતા પાસે આવીને કહ્યું કે માતા, હું સાધુ થવા ઈચ્છું છું. પરભવમાં મેં સંસારના સુખ ઘણા ભોગવ્યા છે, પણ હવે તેમાં અનર્થ સિવાય મને કાંઈ દેખાતું નથી.
માટે મને સંયમ માર્ગે જવાની રજા આપો. માતા પિતા સમજાવે છે કે તું હજી યુવાવસ્થામાં પ્રવેશ્યો છે. આ યુવાવસ્થાનું કર્તવ્ય તો ભોગ સુખ છે. વૃદ્ધ થાય ત્યારે સંયમ લેજે, ગરડો થાય ત્યારે દીક્ષા લેજે. હમણાંથી શું છે? હમણાં તો 5 વિષયોનો ભોગવો ને આ યુવા વય પૂરી કરો. ત્યારે ગુણસાગર કહે, દુનિયામાં એવો થોડો જ નિયમ છે કે યુવા વય પછી વૃદ્ધાવસ્થા આવે જ નક્કી છે કે ભાઈ આ યુવા વય પૂરી થશે, વૃદ્ધાવસ્થા આવશે જ. કોઈ યુવાનો વૃદ્ધ થયા પહેલાં જ શું નથી મરી જતા? માતાજી, મને આગ્રહ ન કરો. સંસારમાં એક ક્ષણ પણ રહેવું તે મારે માટે અસહ્ય છે. પુત્ર, તું જાણે છે કે તારું સગપણ 8 શેઠ પુત્રીઓ સાથે કર્યું છે? તને ખબર છે મેં તારું સગપણ 8 શેઠ પુત્રીઓ સાથે કરેલું છે. માટે 8 કન્યાઓને પરણી અમને સંતોષ પમાડ. પુત્ર કહે, માતા, પરણ્યા પછી હું બીજે દિવસે દીક્ષા લેવાનું, હું નહીં જ રહું. એટલે પછી પિતાએ શું કર્યું? રત્ન સંશય શેઠે 8 કુમરીઓને એમના માતા પિતાને કહેવડાવ્યો કે ભાઈ આ મારો પુત્ર તો બીજે દિવસે દીક્ષા લેશે, તમારે તમારી પુત્રીઓની પૂછી લો, કહી દો. એટલે એ પુત્રીઓના માતા પિતાને વાત કરી. તેઓ પુત્રીઓને પૂછ્યું, પણ પુત્રીઓએ પણ એમ કહ્યું કે અમે તો એની સાથે જ લગ્ન કરીશું. આ બધા પૂર્વના સંસ્કાર ચાલ્યા આવે. એ દીક્ષા લેશે તો અમે પણ દીક્ષા લઈશું. માતા પિતાની આગ્રહથી ગુણસાગર લગ્ન કરવા માટે વરઘોડે ચડ્યો. વરઘોડો લગ્ન મંડપમાં આવ્યો. ત્યાં તેને ધોંસરી જોવામાં આવી. ધોંસરી, ગાળામાં બળદ જોતરે પેલી ધોંસરી હોય છે. હમણાં તો લગ્ન મંડપમાં મૂકે છે ખબર નહીં, પહેલાં તો જોયું છે રાજસ્થાનમાં ધોંસરી મૂકવામાં આવે. ધોંસરી એટલે બળદને પેલે ઉપર બેસાડે ને 2 બળદોને, એવું ત્યાં જોવામાં આવ્યું. એટલે એને વિચાર આવ્યો કે હવે મારે આ ધોંસરીથી આ સંસારરૂપી ગાડું ઉપાડવાનું શરૂ થશે. હવે મને 2ને જોતરી દેશે અને સંસારરૂપી ગાડું મારે ખેંચવું પડશે, એ વિચાર આવે એને. પછી થોડી વાર પગ નીચે પરણિયું ફોડવામાં આવ્યું. પરણાયું શું હોય ખબર નહીં, નાળિયેર છે કંઈ. ત્યારે એણે વિચાર્યું કે સુકૃતનો, પુણ્યનો અહીં ભાંગીને ભૂક્કો કરવામાં આવ્યો. હવે પુણ્ય ખલાસ થયું એટલે હવે બલા ઊભી થઈ. પછી તેણે વિચાર્યું ના, પછી કુમાર ચોરીમાં બેઠો અને બ્રાહ્મણ, વર કન્યા સાવધાન સાવધાન, બ્રાહ્મણ બોલે છે વર કન્યા સાવધાન સાવધાન. એટલે એને વિચાર આવ્યો કે આ બ્રાહ્મણ મને ચેતાવે છે કે સાવધાન થા સાવધાન થા. હજુ તો અવસર છે, સાવધાન થવો, જાગવું જાગી જા. એને આમ કહીને ફેરા ફરવા માંડ્યા. કુમારને લાગી આવ્યું કે આ બ્રાહ્મણ ચોરીના ફેરા ફેરવતો કહે છે કે સાવધાન થા, નહીં તો તારે હવે 4 ગતિમાં ફેરા ફરવાના છે. થઈ જા સાવધાન, નહીં તો ફેરા 4 ગતિમાં ફર્યા કરજે. એમ કે છે, બોધ આપી રહ્યો છું. પણ હું કેવો મૂઢ માણસ છું કે કહે છે છતાં સાવધાન થતો જ નથી. એ વિચારતા વિચારતા ગુણસાગર પત્નીઓ સાથે માયરામાં બેઠો. ત્યાં નાટક ચેટક આરંભાયા. એમ વિચારતો ગુણસાગર આરંભાયા, પણ કુમારનું ચિત્ત નાટક ચેટકમાં ચોંટ્યું નહીં. એ તો આ વિચારમાં જ છે. એ તો વિચારે ચડ્યો કે કાલે સવારે હું દીક્ષા લઈશ. આ બધું ઠગ વિદ્યા છે. આ બધી મને ઠગે છે બધા. એટલે હું કાલે તો દીક્ષા લઈશ, મારા જૂના ચીકણા કર્મોને બાળીને ભસ્મીભૂત કરીશ. એમ આત્મધ્યાનમાં એકતાર થઈ ગયો, એવા ધ્યાનમાં લીન થઈ ગયો. એમ એકતાર થયેલા ગુણસાગરને તે ચોરીમાં જ
કેવળ જ્ઞાન પ્રગટ થયું. આવી અદ્ભુત દશા એની મોન મોડાની ભાવની જોઈ અને તે બધી પત્નીઓ વિચારમાં પડી કે આ પતિને ખરેખર સંયમનો રસ જણાય છે. એવા પતિને વરવાનું અમારું કેવું ભાગ્ય. આમ આઠે રમણીઓ પણ સંયમ શ્રેણીનો ભાવ ભાવતા ત્યાં તેમને પણ કેવળ જ્ઞાન પ્રગટ થયું. બહુ સસ્તું છે કેવળ, ફટાફટ બધાને થઈ જાય. કારણ પૂર્વના આરાધક જીવો છે. આ નિમિત્ત એટલું હશે. જેમ નેમિનાથ ભગવાનને રાજુલને લગ્ન કરવા ઠેઠ મંડપ સુધી આવવાનું હશે. કોઈ કે ભાઈ લગ્ન કરવા જ નહોતા, શું કામ અરબડો કાઢ્યો? પણ જેટલો ઉદય હોય તેટલું થાય. આ બધી વાત ગામનો સુધન શેઠ બીજા ગામના રાજા પૃથ્વીચંદને કરે છે કે ભાઈ અમારે ગામમાં તો આજે એવું થયું, લગ્નમાં ચોરીમાં બધાને કેવળ જ્ઞાન થઈ ગયા. આ વાત આ ગામનો શેઠ બીજા રાજાને કરે છે. એ વાત સાંભળતા જ એને પણ જાતિ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી રાજસભામાં એ પણ વિચારતા તેને પણ કેવળ જ્ઞાન ઉપજ્યું. એ વાત એમની 16 પત્નીઓએ સાંભળી, તેથી તેઓને પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. આ બધા એકબીજાના સંબંધિત પૂર્વના આરાધક જીવો હોય, પણ આ થાય સાથી વિચારથી, તત્વ વિચારથી, સૂક્ષ્મ બોધ જો પરિણમેલો હોય અંતરમાં તો જ આવું થાય. એટલે આપણે પણ આત્મવિચારમાં રહેવાથી આત્મજ્ઞાન પ્રગટ થાય છે. એટલે કે આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચય થવું, પર વસ્તુના ત્યાગી થવું. વિચાર કર્યા કરતા સ્વપરનો મારું શું પરાયું શું ભેદ ભાસવા લાગે જી. મરુદેવા માતા ભરત મહારાજે કહ્યું, ઋષભદેવ ભગવાનને કેવળ જ્ઞાન ઉપજ્યું. ત્યારે ભરતે કહ્યું કે માં ઋષભદેવ ભગવાનને તો કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું, ચાલો તમને દર્શન કરાવું. એટલે હાથીના ઓદે ત્યાં લઈને આવે તે એમને બહુ જ હર્ષ આવ્યો. એ હર્ષમાં એના આંખના પડલ ખુલી ગયા, આંખે અંધાપો આવી ગયેલો રડી રડીને. ઋષભદેવ ભગવાન કે જંગલમાં શું કરતો હશે મારો દીકરો? પણ ત્યાં આંખ ખુલ્યા પછી એમને વિચાર આવ્યો, એ દેવતાએ રિદ્ધિ સમસ્તરણ આદિ જોઈને એમની માતા મરુદેવા માતાને એમ થયું કે અરે મારો છોકરો એટલો સુખી અને મને તો એને યાદી નહીં કરી. બધો સ્વાર્થનો સંબંધ છે. એમ વૈરાગ્યમાં એનું મન પરિણમતા હાથીના હોદ્દે કેવળ જ્ઞાન થાય છે. પોતાનો આત્મા ઓળખવા સ્વરૂપ વિચારે જાગે જી. તાત એકવાર ઋષભદેવ ભગવાને જ્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું અને આ બાજુ ભરત ચક્રવર્તીને આયુષશાલામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. ચક્રવર્તી થવાના એટલે હવે કોની પૂજા કરવી? પહેલાં ઋષભદેવ ભગવાનની કરું કેવળ જ્ઞાનની, કે મને હવે હું ચક્રવર્તી થયો, એ ચક્ર ઉત્પન્ન થયું એનું એ પૂજા કરું? પછી મનમાં નિર્ણય કર્યો કે આપણે તો આ ભગવાનને રીઝવવા છે. ચક્ર તો ઠીક છે, સંસારનું કારણ છે. એટલે એ સ્તવનમાં લખે છે ઈશવજીજી મહારાજ, તાત ચક્ર ધુર પૂજ ચિંતા એહ હુઈ રીઝવવો એક સાઈ લોકતે વાત કરે રી તુજ મુજરી ધની રી અટપટ એહ ખરીલી લટપટ નાવે કામ ખટપટ ભાંજ પરીરી. ત્યાં ભગવાનની રીઝવવામાં લટપટ ખટપટ કઈ કામ ના આવે? ભગવાનની ભક્તિ કરો તો જ કાર્ય સિદ્ધિ થશે. આત્માનો અનુભવની પ્રાપ્તિનો આક્રમ ઉત્તમ ધારોજી. કદી દેવાદી કદી તત્વો કે આત્મ સ્વરૂપ વિચારોજી. આત્માનો પ્રભાવ પ્રાપ્તિનો આ ક્રમ છે કે કદી દેવ
ચાર ગતિ સંબંધી વિચાર કરો કે હું ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો. કદી 7 તત્વો સંબંધી વિચારો, કદી આત્મ સ્વરૂપનો વિચાર કરો કે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ શું છે એનો વિચાર કરો. એ જ દર્શન મોહ ઘટાડવાનો ઉપાય છે. દર્શન મોહની થશે મંદતા, સમ્યક દર્શન પ્રગટેજી. ભવ્ય જીવ આવા અભ્યાસે, આવે મુક્તિની નિકટેજી. સૂક્ષ્મ તત્વ પ્રતીતિ પામ્યા, અચળયા કડી કાળેજી. આવા ભયંકર કળિયુગમાં પરમ કૃપાળદેવ સૂક્ષ્મ તત્વ પ્રતીતિને પામ્યા. એ પાઠમાં બ્રહ્મચારી કહે છે કે દર્શનમાં ઘટાડવો હોય તો આવી રીતે તત્વોનો વિચાર કરો. વિચાર એક મહાન યોગ છે. કર વિચાર તો પામ, ઔષધ વિચાર ધ્યાન. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાન, પણ ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, અને ઔષધ વિચાર ધ્યાન. આ પ્રમાણે સૂક્ષ્મ તત્વ સંબંધી નાની પુરુષના બોધના આધારે જે વિચાર કરશે તે જરૂર આત્મતત્વને પામશે. માટે આપણા હૃદયમાં એ મહાવીર ભગવાનના બોધને પાત્ર કોણ, તે બીજી કલમ છે, સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. સદૈવ એટલે હંમેશા હંમેશા આત્મજ્ઞાન પ્રાપ્તિનો એના હૃદયમાં અભિલાષ હોવો જોઈએ. કેમ કે કૃપાલ કે સર્વ દુઃખ અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન વગર કોઈ પણ જીવ કોઈક કાળે કોઈ પણ પ્રકારના દુઃખથી મુક્ત નહીં થાય. સર્વ દુઃખ ઊભા છે. સર્વશ્રેષ્ઠ ઉપાય આત્મજ્ઞાન છે. એટલે આત્માને ઓળખ્યો તેણે સર્વ જાણ્યું, આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. અને સર્વ બધા શાસ્ત્રોનું જ્ઞાન મેળવીને પણ એક આત્માને જ ઓળખવો છે. અને એના માટે જ આ જ્ઞાનીઓ આપણને બધો બોધ આપે. એટલે એમ કહ્યું કે જીવ જુદા, પૂતગલ જુદા, યહી તત્વ કા સાર, અન્ય સભી વ્યાખ્યાન ભી યાહી કા વિસ્તાર. આ બધા શાસ્ત્રો જે હજારો કર્યા છે આ બે તત્વને સમજાવવા માટે જ. જીવ જુદા, દૂધ અને પાણીની જેમ રહેલું આ શરીરમાં આત્મદ્રવ્ય તે આ શરીરથી જુદું છે. જીવ જુદા, પૂતગલ જુદા, શરીર જુદું, યહી તત્વ કા સાર. બધા સર્વ તત્વનો સાર આ છે. અન્ય સભી વ્યાખ્યાન ભી, આટલા બધા શાસ્ત્રો જે બોધ્યા છે, અન્ય સભી વ્યાખ્યાન ભી યાહી કા વિસ્તાર. જીવ અજીવ તત્વને સમજાવવા માટે જ આ બધો પુરુષાર્થ જ્ઞાનીઓએ કર્યો છે. એ વાત આપણે મોડે વેળે સમજીએ છૂટકો છે. આ બે કલમો આપણે વાંચી ગયા. બે ત્રીજી કલમ તે કૃપાલદેવ શું કહે છે? ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર. ત્રીજી યોગ્યતા ભગવાનના બોધ આપણા અંદર પરિણમે તેની યોગ્યતા છે. ત્રીજી, ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર. ગુણ જેમ કે જ્ઞાન એ ગુણ છે. જ્ઞાન કોનામાં હોય? જ્ઞાનીમાં હોય. જ્ઞાન જ્ઞાનીમાં કળો. જ્ઞાન એ ગુણ છે. ગુણ કદી એકલો ન રહે, ગુણ ગુણીમાં હોય. તેમ જ્ઞાન એ ગુણ છે, એ જ્ઞાનીમાં હોય. નહીં ગ્રંથમાં હિ જ્ઞાન ભાખ્યો, જ્ઞાન નહીં કવિ ચાતુરી. નહીં અન્ય સ્થાને જ્ઞાન દાખ્યો, જ્ઞાન જ્ઞાનીમાં કળો. જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વભવ્યો સાંભળો. એમ જ્ઞાન નાનીમાં છે તેમ ગુણ ગુણીમાં છે. માટે ગુણી પુરુષો પર પ્રશસ્ત ભાવ રાખનાર ભગવાન મહાવીરના બોધને પાત્ર છે. ગુણી ઉપર પ્રશસ્ત ભાવ. જે ગુણવાન હોય એના પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ, તો એ ગુણ આપણામાં આવે. ગુણ એ પુણ્યનું કારણ છે અને દોષ
એ પાપનું કારણ છે. દરેક કોઈ પણ માણસમાં ગુણ પૂજાય છે, ઉમ્ર કે લિંગ નહીં. ગુણાહ પૂજા સ્થાનમ ગુણીષુ ન ચ લિંગ ન ચ વય. પૂજાનું કારણ શું છે? ગુણ. એની ઉંમર મોટી થઈ ગઈ એટલે પૂજવા લાયક થઈ ગયો એવું નથી, અથવા સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે, કે બાળક છે કે વૃદ્ધ છે એ પૂજાનું કારણ નથી, પણ એમાં ગુણ જોવાય છે. ગુણાહ પૂજા સ્થાનમ ગુણી શું? ન ચ લિંગ ન ચ ભય. સ્ત્રીલિંગ પુલ્લિંગ કોઈ પણ હો, બાળક હો ભલે, 8 વર્ષનું બાળક વજ્રસ્વામી હતા, એટલા બધા વિદ્વાન કે તેમને આચાર્ય પદવી આપે છે. પૂર્વના કેવા સંસ્કારી 8 વર્ષનો બાળક, જે 5 વર્ષનો ઘોડિયામાં જ બધા શાસ્ત્રો મુનિઓ ભણે, બધું યાદ આવી ગયું, બધું મોડે. એમને કેવી રીતે આચાર્યને ખબર પડી? એકવાર આચાર્ય બધા સાધુઓ બહાર લોટી ગયેલા, એટલે એ બાળકે શું કર્યું, આમ મોટો હોલ હોય ત્યાં આચાર્ય જે બધાને વાંચના આપે, લેસન, તેમ બધાની જે ઉપાધિ હતી ચરોડા બધા મૂકી અને પોતે આચાર્ય સ્થાનમાં બેસી 5 વર્ષનો બાળક ને બધાને ઉપદેશ આપે છે. ત્યાં કોઈ છે નહીં. આચાર્ય બહારથી આવતા જોયું કે આ અંદર અવાજ કોનો છે. બારીમાંથી જોયું કે આ બાળક એટલી બધી સુંદર દેશના આપે છે. પછી એની પૂરી પરીક્ષા કરીને 5 વર્ષના બાળકને 8 વર્ષના બાળક એને 8 વર્ષે દીક્ષા અપાય, 8 વર્ષના બાળકને આચાર્ય પદવી આપે. પછી 80 વર્ષના હોય તે પણ એને નમસ્કાર કરે. એવો મુનિઓનો આચાર છે. મુનિમાં જેનો દીક્ષા પર્યાય મોટો હોય તેને નમે. જેમ કે બાળક ભલે 25 વર્ષના કોઈ દીક્ષા લીધી હોય અને પછી કોઈ 80 વર્ષના દીક્ષા લીધી હોય, તો 80 વર્ષનો વૃદ્ધ 25 વર્ષના દીક્ષા પર્યાયનો મોટો છે, એને નમે. એટલે મોટા મોટા બધા સાધુઓ પણ હવે એમને આચાર્ય પદવી આપી તેને નમતા થયા. અહીંયા કહેવાનો અર્થ કે પૂજાનું કારણ ગુણ છે, લિંગ કે વય નહીં. ગુણાહ પૂજા સ્થાનમ ન ચ લિંગ ન ચ વય. ગુણગ્રાહી દ્રષ્ટિ રાખવી. ગુણગ્રાહી દ્રષ્ટિથી શું થાય? તો કે પોતે જ ગુણનો ભંડાર થઈ જાય, બધા ગુણ એમાં આવી જાય. ગુણગ્રાહી દ્રષ્ટિવાળો જીવ બધામાં ગુણ જ જુએ. જેમ કે યુધિષ્ઠિરનું દ્રષ્ટાંત આપવામાં આવે વૈષ્ણવમાં, કે યુધિષ્ઠિર ગુણગ્રાહી હતા. બાળક હતા ત્યારે માસ્તરે એકવાર એમ કહ્યું કે તું કોઈ નિર્ગુણીને શોધી લાવ. નિર્ગુણી, ગુણ વગરનો કોઈ હોય. એ બધામાં તપાસ કરીએ તો આમાં ક્ષમા ગુણ છે, આમાં દયા ગુણ છે, આ બહુ શાંત છે, નિર્ભિમાની છે, બધામાં એને ગુણ દેખાય. પછી ક્યાંય કોઈ સંપૂર્ણ ગુણી તો કોઈ મળ્યો નહીં ને નિર્ગુણી, બધામાં ગુણ દેખાય. પછી પોતામાં જોયું તો જેમ કૃપાલે આપણને કહે, અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હુંય, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? એટલે એણે વિચાર કર્યો કે બધામાં બધાથી ગુણ વગરનો તો હું જ છું, બીજે ક્યાં શોધવા જાવ? એટલે માસ્તરને કહે કે મેં તો બધું જોયું, બધામાં કોઈને કોઈ ગુણ છે. હું જ એક એવો છું કે મારામાં એકેય ગુણ નથી. બીજામાં ગુણ જોવાની એની દ્રષ્ટિ હતી યુધિષ્ઠિર, જે સત્યવાદી કહેવાય. અને એનાથી જ વિપરીત દુર્યોધન, એને પણ માસ્તરે કહ્યું કે તું ગુણવાન શોધી લાવ, સર્વગુણ સંપન્ન. તો જ્યાં જોઈએ આમાં આ દોષ છે, આ ક્રોધી છે, આ માની છે, આ માયાવી છે, કપટી છે, બધામાં દોષ દેખાય. પછી માસ્તરને આવીને કહે કે ગુરુદેવ, આ બધા ગુણ તો મારામાં જ છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આપણે મનુષ્ય છીએ, આપણામાં બે છે,
આપણે મધ્યલોકમાં છીએ, ઉપર દેવ છે, એના ઉપર આપણો સિદ્ધશિલા છે, સર્વ ગુણ સંપન્ન તો મોક્ષમાં હોય અને સંપૂર્ણ દોષી નરકમાં હોય. આપણે એમાં ગુણ દોષ બે પુણ્ય પાપ લગભગ સમ થાય ત્યારે માનવજન્મ મળે છે. એટલે આપણામાં તો બે છે. હવે જેની જેવી દ્રષ્ટિ, જો ગુણ જોઈએ અને ગુણ મળે, દોષ જોઈએ અને દોષ મળે. પણ મહાપુરુષો એમ કે આપણે હંમેશા બધામાં ગુણ જોવા. ગુણ જોવા શું થાય? આપણે આનંદ થાય કે આમાં એ કેવો શાંત માણસ છે, કેવો સરળ ભદ્રિક જીવ છે. આવા જે આપણે ગુણ બધામાં જોઈએ તો આપણને આ ઠંડક વળે, આનંદ થાય, એને જોઈને આનંદ થાય. અને દોષો જોયા કરીએ તો દોષો કોનામાં નથી? પોતામાં નથી, બધામાં જ છે. તો બીજામાં શું જોઈએ? એટલે મહાપુરુષો કે દોષ હંમેશા પોતાના જોવા અને ગુણ હંમેશા બીજાના જોવા. તો તમે ગુણગ્રાહી થશો, ગુણના ભંડાર થઈ જશો. અને બીજાના દોષો જોયા કરશો તો દુર્યોધન જેવા થશો. તમે દોષના ભંડાર બની જશો અને હંમેશા દુઃખી રહેશો કે જ્યાં દ્રષ્ટિ પડશે તો આ તો નાલાયક છે, આ તો બેકાર માણસ છે, આ તો બહુ જ ક્રોધી છે. એટલે જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં અહીંયા દુઃખ થાય આપણા હૃદયમાં. પેલો તો એવો છે કે નહીં એ તો જ્ઞાની જાણે, પણ આપણે એવું કલ્પી લીધું કે એ તો એવો છે. એવી દ્રષ્ટિ આપણે રાખવી નહીં. અને એ હંમેશા અહીંયા પણ દુઃખી થાય અને એના ફળમાં પર્વમાંય દુઃખી થશે. એટલે હંમેશા કૃપાલુ શું કે ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર. એટલે જ્યાં જ્યાં ગુણ જોઈએ ત્યાં ત્યાં એને પ્રેમ આવવો જોઈએ, ગુણાનુરાગી થવું જોઈએ. અને એ ગુણાનુરાગી હોય તો શું થાય? તો કે પોતે પણ તેવો જ થાય. જેમ કે સૈનિક મહારાજા ભગવાન મહાવીર મળ્યા ત્યારે એના પ્રત્યે એટલો બધો પ્રેમ ભગવાનના ગુણો પ્રત્યે કે અંતે સૈનિક મહારાજા પોતે તીર્થંકર પદવી મેળવી લીધી અત્યંત ભક્તિથી, ગુણોના અનુરાગથી. એટલે જ આપણને સવારમાં રોજે ભક્તિમાં એક ગાથા પ્રભુશ્રીએ આ બધું સિલેક્શન કરેલું છે. જ્યાં જ્યાં સારી સારી વસ્તુઓ જોઈ તે બધી એક ઠેકાણે મૂકી છે. સવારમાં આપણે આલોચના બોલીએ છીએ मेरी भावना में गुणीजनों को देख हृदय में मेरे प्रेम उमड़ आवे, बने जहाँ तक उनकी सेवा करके यह मन सुख पावे. गुणीजनों को देख हृदय में मेरे प्रेम उमड़ आवे. એનો અર્થ બ્રહ્મચારી કરે છે જે જીવોમાં આત્મિક સદ્ગુણો પ્રગટેલા જણાય, જે જીવોમાં આત્મિક સદ્ગુણો પ્રગટેલા જણાય તેવા સદ્ગુણી આત્માર્થી સદ્ધર્મ પરાયણ સત્પુરુષાર્થ યુક્ત જીવોને જોતાં મારા હૃદયમાં પ્રમોદ ભાવની વૃદ્ધિ થઈ, તેમના પ્રત્યે પ્રેમ અને ઉલ્લાસ ભાવ સદાય રહો. અને આપણને ગુણ પ્રત્યે જો પ્રેમ ક્યારે આવે કે એ ગુણ આપણે જોઈતો હોય, આપણામાં હોય નહીં અને બીજામાં આપણને દેખાય તો આપણે થાય કે ઓહો આ મારામાં ક્યારે આવશે. એ પ્રેમ તો જ આવે. આપણને ક્ષમા ગુણ જોઈતો હોય, ક્રોધીવો સ્વભાવ હોય ને કોઈ ક્ષમાવાન હોય તો એના પ્રત્યે આપણને પ્રેમ આવે કે હો શું બધું જાણે પી જાય છે, કેવો ક્ષમાવાન. એમ આવે તો જ આપણા અંદર પણ એક ક્ષમા પ્રવેશે, ક્ષમા પ્રત્યે આકર્ષણ થયું. એમ કોઈ નિર્ભિમાની હોય, ગમે એટલું એને કોઈ બોલે તો કંઈ બોલે જ નહીં, બધું સહન કરી લે, એના પ્રત્યે આપણે ભાવ આવવો જોઈએ કે કેવો બધું ખમી લે છે, ઓહો એને ક્રોધ આવતો જ નથી. કોઈ સંતોષ એ નર હોય એને કોઈ પડીને હોય કોઈની પાસે લેવાની તો આપણને થાય કે એની સ્થિતિ એવી છે તો એ કેવો સંતોષી. અને સંતોષી નર સદા સુખી, તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી. કૃપાલે કે પછી કરોડપતિ હોય તો એને ભિખારી કહ્યો, કેમ કે એ ભિખારીને મેળવવાની ઈચ્છા હોય અને કરોડપતિને મેળવવાની ઈચ્છા હોય.
સંતોષ હોય તે સુખી હોય, બાકી સુખ પૈસામાં નથી. સુખ જેને સંતોષ આવી ગયો તે હંમેશા સુખી. ભલે અલ્પ મૂડી હોય, કેપિટલ ધન હોય, પણ સંતોષ હોય મનમાં તો એ સુખી છે. પ્રભુશ્રીના ટાઈમમાં, બ્રહ્મચારીના ટાઈમમાં જોયા, બેચરભાઈ કરીને હતા અહીંયા, બેચરભાઈ પ્રભુશ્રીના વખતમાં. એની આમદાની કેટલી, ઇન્કમ 12 મહિનાની 150 રૂપિયા, 150 રૂપિયા. એમાં આજીવિકા ચલાવે. કોઈ પૈસા આપવા જાય તો ના ના મારે શું કરવું છે, મારે તો ઘણું છે, મારે તો બધું ચાલે. હવે એને 150 રૂપિયામાં સંતોષ આખા વર્ષમાં. અને આપણને લાખોથી સંતોષ ન થાય. હજુ આવવા દો પણ કેટલું, મરી જઈશ પછી શું કરીશ એને? કંઈ નહીં, હું નહીં તો મારા છોકરા ખાશે ને. પાપ આપણે કરવાનો, એના ફળ છોકરા ભોગવે. પાપ આપણે ભોગવવું પડે, ચાલે નહીં. પછી છોકરાઓ એનું પાપ નહીં લે. જેમ આપણે જૂઠ પ્રપંચ કરતા હોઈએ અને આપણે આ બૈરા કે છોકરા એમ કે હા તમે કરો જૂઠ પ્રપંચ, વાંધો નહીં, તો એમનો ભાગ ભેગો. અને એક ભાઈ તમે એવું પાપ નહીં કરતા હો, હું નથી કહેતી કે તમે એવું લાવો, નહીં જોઈએ આપણે, ભલે લુખું ખાઈશું, તો એ તો છૂટી ગઈ. એ પાપના પોટલા આપણે જ રહ્યા. એવું શું કામ કરવું? આવો વિવેક આવવો જોઈએ આપણને. એટલે કૃપાલય ન્યાય નીતિ પર ખૂબ ભાર મૂકે છે. અને આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર. એ તો કે આજીવિકા જેટલું કૃપાલ કે વિશેષ મેળવવાનું પ્રયોજન શું છે? નિવૃત્તિ લ્યો અને આત્માર્થ કરો. સમય કેટલો ઓછો છે આપણા હાથમાં, એ પણ ક્યાં નક્કી છે કે ભાઈ આપણે આટલા વર્ષ જીવવાના. એટલે આત્માનું કાર્ય શુભસ્ય શીઘ્રમ કરવા કહ્યું. શુભસ્ય શીઘ્રમ એટલે ગુણી જે જીવોમાં આત્મિક સદ્ગુણો પ્રગટેલા હોય જણાય તેવા સદ્ગુણી આત્માથી સદ્ધર્મ પરાયણ સત્પુરુષાર્થી જીવોને જોતા મારા અંતરમાં પ્રમોદ ભાવની વૃદ્ધિ થઈ, તેમના પ્રત્યે પ્રેમ અને ઉલ્લાસ ભાવ સદાય રહો. તેવા સદ્ગુણી જીવોની મારાથી જેટલી બને તેટલી સેવા કરું. અને એવી સેવા કરવાની મળે તો મહાભાગ્ય જાણી મનમાં સુખી આનંદિત થાઉં. ગુણી જનો કો દેખ હૃદય મેં મેરે પ્રેમ ઉમડા મેં. નાનચંદભાઈનો એક પ્રસંગ છે, કૃપાલદેવને મળેલા મુંબઈમાં. એમનો જુવાન છોકરો ગુજરી ગયેલો, એટલે મનમાં ઘણું દુઃખ હતું. કોઈ શાંતિ મળતી નહોતી. કોઈએ કહ્યું કે અહીંયા છે રાયચંદભાઈ, બહુ જ વિદ્વાન છે અને એમનો ઉપદેશ સાંભળવા જેવો છે. ક્યાં? ખારાકુવા, ઝવેરી બજાર. કૃપાલય રોજ 6:30 થી 8 વાગ્યા સુધી સાંજે કોઈ આવે તો એમની સાથે બેસતા અને આ ધર્મ ચર્ચા કરતા દુકાનમાં. એટલે એમણે પણ વિચાર કર્યો કે ભાઈ આપણે જઈએ ત્યાં. એ ગયા એટલે જોયું તો એક જુવાન છોકરો 22 વર્ષનો, હું તો 55 વર્ષનો, આ શું સમજાવવાનું? એમના મનમાં એવો ભાવ છે, એ શું આવી મોટી વાતો કરી શકે? લે બેઠા એવા કૃપાલે પૂછ્યું કે નાનચંદભાઈ, ધર્મ સંબંધી કંઈ વાંચ્યું છે? તો કે મેં કહ્યું કે ના, મેં કંઈ ખાસ વાંચ્યું નથી, એવું કહી દીધું. એટલે પછી કે ઠીક થયું, નહીં તો મારી ફજેતી થાત. પછી તો એ જે એમનું ઉપદેશ સાંભળ્યો, હું તો કે છક થઈ ગયો. આવો બાળક એટલું જ્ઞાન ધરાવે અને પછી એ નિમિત્તે, એમના નિમિત્તે કૃપાલદેવ 8 નહીં, રાતના 1 વાગ્યા સુધી બેઠા છે. એટલે બીજા સાથે 50 મુમુક્ષો હતા સાથે બીજા. એમને થયું કે આજે આ તમારા લીધે, તમારા નિમિત્તે 1 વગાડ્યો છે, બાકી કોઈ દિવસ નથી બેસતા અહીંયા. અને એમને પણ એટલો પ્રેમ આવી ગયો કે જેવા કૃપાલી ઊભા થયા, એમને બાખમાં ઘાલ્યા, ખૂબ ભેટ્યા અને પગમાં પાઘડી મૂકી અને પગે ચુંબન કર્યું કે જાણે મને શું મળી ગયો. એકદમ કે મારા છાતીમાં જે દુઃખ હતું બધું ગયું આવો પુરુષ મળવાથી. એમ સત્પુરુષના ગુણો પ્રત્યે જો અનુરાગ આવે તો આપણું કામ થઈ જાય.
પછી તો એમને કૃપાલે શું કહ્યું, તમારે કોઈ પણ ટાઈમે મળવાની છૂટ છે, આવી શકો છો એની ટાઈમ. એની એવી ભક્તિ જોઈએ અંદરની, એને કે તમે ગમે તે ટાઈમમાં આવો. હા, એમ ગુણ. એક વ્યક્તિ હતો, આમ શેઠ હતો, પૈસા ગણાય, પ્રતિજ્ઞાનો પણ દ્રઢ, પણ વૃત્તિ કંજૂસ, અત્યંત કંજૂસ. એટલે પ્રતિજ્ઞા એવી હતી કે રોજે દર્શન કર્યા વગર ખાવું નહીં. ભગવાનના દર્શન તો કરવા પછી જ જમી શકાય. હવે એક દિવસ શું થયું, ઉતાવળમાં આવ્યા કામમાં અને ખાવા બેસી ગયા, ભૂખ લાગી. ખીચડી મથી ઘીમાં, ઘી તો કેટલું વાપરતા હશે, પણ આંગળીથી મથી કરીને ઘીને કઢી ભેગી કરી અને ખાવાની શરૂઆત કરી. ને પછી એકદમ યાદ આવ્યું, હાથ એમાં ખરડાયેલો છે ખીચડીમાં. યાદ આવ્યું, અરે દર્શન તો કરે નથી. પત્નીને શું કહે, રૂમાલ લાવ, રૂમાલ હાથે બાંધીએ. આ ખીચડીના ખરડાયા હાથ છે, ધોઈએ તો ખીચડી જતી રહે, કપડાથી બાંધી લઈએ, આટલું કેમ નકામું જવા દે. એટલે એને રૂમાલ લાવીને બાંધ્યો. એમ આમ હાથ લઈને ત્યાં ગયો દર્શન કરવા. તે શાસ્ત્રમાં કહે કે આની એવી દ્રઢતા જોઈને દેવી પ્રસન્ન થઈ કે નહીં જ ખાધું યાદ આવ્યો, ભલે એમનો એમ લઈને આવી ગયો. એટલે દેવીએ કહ્યું, બોલો શું જોઈએ શેઠ, હું પ્રસન્ન થઈ છું તમારી આ દ્રઢતા જોઈને. તો એને વિચાર આવ્યો કે હું મારી પત્નીને પૂછીને આવું કે શું માગવું જોઈએ. પત્નીને જઈને કહ્યું, દેવી પ્રસન્ન થઈ જાય, બોલ શું માગવું. તો એને વિચાર આવ્યો કે ધન તો ઘણું છે, પૈસા, પણ આ વિવેક નથી, આનામાં વિવેક ગુણ નથી. તો કે એમ કરજો, દેવીને એમ કરજો, મને વિવેક બુદ્ધિ આપો, વિવેક ગુણ આપો, હિત હિતનું ભાન આપો. હા, તો કે એમ કહીશ. ત્યાં જઈને કહ્યું કે મને વિવેક આપો, વિવેક ગુણ, વિવેક દ્રષ્ટિ. એ આપી, તથાસ્તુ. હવે આ જેવી ફરી કે ઘરે આવતા જ એને વિચાર આવ્યો કે હું આ શું ગાંઠપણ કરું છું, આવી ખીચડીને હું બાંધીને આવ્યો, એટલું પણ આ નકામું જાય, કેટલી મોટી ભૂલ. પછી એને પત્નીને કે તું આ શું કરે છે, આવું રાંધે. તો મેં ક્યાં ના પાડ્યો, તમે લાવો, પૈસા આપો તો વધારે બધી સારી વસ્તુ, અરે લાવ, બીજાને ખવડાવ, આ પૈસાનો સદુપયોગ કરવો જોઈએ, બીજે વપરાવવું જોઈએ. આ બધું અંદર પડ્યું સડી જાય, બધી દ્રષ્ટિ ફરી ગઈ. એમ ગુણ હોય તો બધું જ સવળું, બાકી કરોડો રૂપિયા હોય તો શું કામના. સૈનિક મહારાજા, એમને નરગતિ ભગવાન પ્રત્યે અત્યંત પ્રેમ થયો, ગુણાનુરાગ. એટલે એમને ભગવાને કહ્યું, ભગવાન હું આપનો દાસ, એ હું નર્કમાં જાઉં, મને કોઈ ઉપાય બતાવો, મારી નરકો કેમ તૂટે. તો 4 ઉપાય બતાવે છે. એમાં એક ઉપાય તો કાળ છોકરી કસાઈ છે, રોજના 500 પાડા મારે છે, એને એક દિવસ બંધ કરાવ તો તું નરકે જતો રોકાય. એ તો કે મારા હાથની વાત છે, મારા રાજ્યમાં જ છે, એને કહી દઉં પાડા મારવા નહીં. તો કે એ તો મહારાજ મારાથી નહીં રહેવાય, એને ઉતારો કૂવામાં. કેમ નહીં રહેવાય, એક દિવસ એને કૂવામાં લટકાવો. ત્યાં શું કરે, પાણીમાં આમ આમ કરી પાડો દોરીને આ માર્યો. કેવા જીવો હોય છે. ત્યાં પણ માર્યા વગર એને ચેન પડે નહીં. એટલે એ પછી ખબર પડી કે એણે તો ત્યાંય માર્યા છે. બીજો ઉપાય, કપિલા દાસી, એના ઘરની, એ દાન આપે તો તું નરકમાં જતો બચે. કપિલદાસીને કહ્યું તું દાન આપ ભાઈ. તો કે મહારાજ બીજું ગમે તે કામ કરું, આવું ખોટું કામ હું નહીં કરું. દાન આપું ખોટું કામ હું નહીં આપું. અરે તારા ઘરનું નહીં, મારા ઘરનું આપવું છે. તો કે ના, તમારા ઘરનું મારાથી નહીં અપાય, બીજાને કેમ અપાય. પછી એને હાથે ચાટવા બાંધ્યા. તો પણ એ શું બોલે, આ ચાટવા દાન આપે છે, હું નહીં.
કેવા જીવોના સંસ્કાર હશે, કેવા પાપી જીવો હોય, પુણ્ય બંધાવે તોય એ તૈયાર નથી. છેવટે ન જ આપ્યું, આવું બોલી બોલીને આપ્યું, ચાટવા આપે હું નહીં, એમ બધી એની કેમ કે એવી કંજૂસ હતી. એટલે પૂજામાં કહે છે કરપી એટલે કંજૂસ, એ ભૂંડો માણસ છે. કરપી હોય, બહુ કંજૂસ હોય, તે અપાશ્રમમાં નહીં જાય, સાધુઓ પાસે સત્સંગમાં નહીં જાય. ત્યાં કંઈ પૈસાની ટીપની વાત નીકળે તો લખાવવું પડે, એના કરતાં ત્યાં જવું જ નહીં ને. મંદિરે કે ગુરુ પાસે જઈએ તો કંઈ ટીપની વાત આવે તો કંઈ લખાવવું પડે, એના કરતાં આપણે જવું જ નહીં. એ ભાવ આ પૂજામાં ભણ્યો છે કે કરપી ભૂંડો સંસાર મારે, જેમ કપિલાના દાન ન દીધું મુનિ રાજને રે, શ્રેણિકને દરબાર. કરપી ભૂંડો સંસાર મારે. કરપી એટલે કંજૂસ માણસ ભૂંડો છે કે શ્રેણિકરા દરબારમાં મુનિને દાન આપવાનું કહ્યું તોય નહીં દીધું. કરપી, કરપી એટલે કંજૂસ. કરપી શાસ્ત્ર ન સાંભળે રે, તેણે નવી પામે ધન. કરપી શાસ્ત્ર સાંભળવા નહીં જાય, કંજૂસ કે વળી કોઈક વાર કંઈ ટીપ બીપ આવે તો ભારે પડી જાય, એના કરતાં આપણે સાંભળવું જ નહીં. કરપી શાસ્ત્ર ન સાંભળે રે, નહીં સાંભળે તો તેને નવી પામે ધર્મ. સાંભળે જ નહીં તો ક્યાંથી જાણે, વાંચે નહીં, સાંભળે નહીં તો એને ધર્મનું જ્ઞાન નહીં થાય. એટલે ધર્મ વિના પશુ પ્રાણીઓ રે, છાંડે નહીં કુકર. કરપી ભૂંડો સંસાર મારે. શાસ્ત્ર સાંભળે નહીં, ધર્મ પામે નહીં, અને ધર્મ ન પામે તો કેવો રહ્યો? તેણે નવી પામે ધર્મ. ધર્મ વિના પશુ પ્રાણીઓ, વિદ્યા વિહીના પશુ ભી સમાના. વિદ્યાથી વિહીન જે પશુ જેવો છે, જાનવરને એમાં શું ફરક? પણ કઈ વિદ્યા? સા વિદ્યા વિમુક્તે, જે વિદ્યા આપણને મુક્તિ આપે એવી વિદ્યા, એ અસલી વિદ્યા કહેવાય, સત વિદ્યા. જો શાસ્ત્ર સાંભળે નહીં તો ધર્મ પામે નહીં, અને ધર્મ ન પામે તો ધર્મ વિના એ પશુ જેવો જ છે. ધર્મ વિના પશુ પ્રાણીઓ રે, છાંડે નહીં કુકર. કુકર્મ જાણીની સત્કર્મ શું છે, પાપ શું છે, પુણ્ય શું છે, તો એ કોઈ છોડવાની વાત જ ક્યાં છે. એટલે ધર્મની અત્યંત આવશ્યકતા છે, અને એમાં આવા ગુણો આપણામાં હોવા જરૂરી છે. યથાશક્તિ દાન કહ્યું, એમ નહીં કે ઘરમાં શક્તિ ન હોય ને અહીંયા લાખો લખાવી દે ઉધાર લાવીને, એમ કરવાની ના કહી છે ભગવાને. ભગવાને પૈસા નથી જોઈતા, ભગવાને તો તમારી ભક્તિ ભાવના જોઈએ છે. પૈસા હોય તો ખર્ચો, નહીં તો કંઈ ખર્ચવાની જરૂર નથી. અહીંયા લાખ આપીને 5 લાખ કેમ પેદા થાય એવું કરવાની જ્ઞાનીએ નથી કહ્યું. એ તો હંમેશા કહે છે તમે છોડો, આ ઉપાધિ છોડો, તમારી આજીવિકા જેટલું હોય તો બંધ કરો, અમને આપો નહીં, અમારે શું કરવું છે? ભક્તિ કરો. ભગવાન તો આપણી ભક્તિથી પ્રસન્ન છે, બીજાથી નહીં. એમ ગુણ, સૌથી વધારે ગુણ કોનામાં છે? તીર્થંકરોમાં. સંપૂર્ણ ગુણી છે. એટલે એમાં એક સ્તવનમાં દેવચંદ્રજી મહારાજ લખે છે, નાનાદિક ગુણ સંપદારે તુજ અનંત અપાર. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપાદી અનંત ગુણોનો ભંડાર પ્રભુ આપ છો. નાનાદિ ગુણ સંપદારે તુજ અનંત અપાર. તે સાંભળતા ઉપનીરે રુચિ તેણે પારયો તાર. અજિતજીન
તારજો રે, તારજો દીન દયાળ અજીતજીન તારજો રે. તારજો દીન દયાળ અજીતજીન તારજો રે. આપ તો જ્ઞાન ગુણના ભંડાર છો, અનંત ગુણ આપનામાં છે. તે આપના અનંત ગુણ સાંભળતા મને પણ એ ગુણ પ્રાપ્ત કરવાની રુચિ ઉત્પન્ન થઈ છે, માટે મને પણ તું પાર ઉતાર. તે સાંભળતા ઉપની રે રુચિ તેણે પાર ઉતાર. અજીતજીન તારજો રે, તારજો દીન દયાળ અજીતજીન તારજો રે. કોઈમાં ગુણ જોવાથી આપણને આનંદ થાય અને દોષ જોવાથી દુઃખ થાય. એટલે કૃપાળદેવ શું કહે છે? ગુણીના ગુણમાં અનુરક્ત થાવ. ગુણી પુરુષના ગુણમાં લીન થઈ જાઓ. કૃપાળદેવ પ્રત્યે આપણી જે ભક્તિ છે એ પણ એના ગુણો પ્રત્યેનો જ અનુરાગ છે. શરીર તો એમને ઓળખવાનું એક ચિહ્ન છે, બાકી એમનો આત્મા અનંત ગુણનો ભંડાર છે. અનંત ગુણ એમના પ્રગટ થયા. આપણા આત્મામાં પણ અનંત ગુણ પડેલા છે, દોષોથી ઢંકાઈ ગયા છે, બાકી ગુણ બહારથી આવવાના નથી. પ્રદેશે પ્રદેશે અનંત ગુણ છે આપણા આત્મામાં, દરેક આત્મામાં. એને બહાર લાવવાના છે, અને એકવાર જો બહાર લાવી દીધા પછી કોઈ કાળે દોષ સ્વરૂપ નહીં થાય, અને સદા સુખ ને સુખમાં જ આત્મા રહે. એટલે એવા ગુણી આપણા માટે શુદ્ધ આત્મા સ્વરૂપ જે કૃપાલે પામ્યા, એના અર્થમાં બ્રહ્મચારી કહે છે મોક્ષમાળા વિવેચનમાં, જેમને શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત થયું છે એવા આત્મજ્ઞાની તે ખરા ગુણી છે. ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર તે ભગવાન મહાવીરના બોધને પાત્ર છે. તો ગુણી, ખરેખર ગુણી કોણ? બીજા ગુણવાન, ક્ષમા, વિનય, વિવેક, સરળતા, પવિત્રતા ઘણી બધી હોય, એ તો છે જ, એના પ્રત્યે રુચિ. પણ કૃપાલદેવ પ્રત્યેનો આપણે અન્યની પ્રેમ કરવાનું કહ્યું તે એના ગુણો પ્રત્યેનો. અને ગુણોનો અનુરાગ આપણને આવે તો આપણે પણ તેવા જ થઈ જઈએ. આપણામાં બધા ગુણો આવે, પડેલા જ છે, પ્રગટ થાય. એટલે જેમને શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે થયું છે એવા આત્મજ્ઞાની તે ખરા ગુણી છે. તેમના ગુણોમાં અનુરક્ત થવું એ ખરી ભક્તિ છે. શ્રી કૃષ્ણ મહાત્મા નેમિનાથ ભગવાન પ્રત્યે એમને કેટલો પ્રેમ કે એકવાર નેમિનાથ ભગવાનના 18,000 સાધુઓ તેમને શ્રી કૃષ્ણ ભગવાન એક સાથે નમસ્કાર કરે છે. 18,000 એકને 3 કરે તો કેટલા થાય? 18 દુ 36, 18 તરિયા 54,000 વાર નમે. 54,000 વાર નમ્યા, 18,000 મુનિઓને વાંધ્યા. અને પછી નેમિનાથ ભગવાને શ્રી કૃષ્ણ મહાત્મા કહે કે આજે તો હું બહુ થાકી ગયો, મેં એટલા બધા યુદ્ધ કર્યા, મને થાક ન લાગ્યો ભગવાન, પણ આજે તો હું બહુ થાક લાગ્યો છું. ત્યારે ભગવાન નેમિનાથ શું કહે? આજે તમારો થાક ઉતરી ગયો છે. કેવી રીતે ઉતરી ગયો? તો આજે તમારી 3 નરકો તૂટી ગઈ. 4 નરકમાં જવાનું આયુષ્ય બંધાયેલું, પહેલી રહી ગઈ, 3 તૂટી ગઈ. એવું? તો કે ફરી વાંધો, થાક લાગ્યો છે ને હમણાં કહેતા, પણ નરકો તૂટે તો ફરી વાંધો આવે, પહેલી નીકળી જાય તો બસ. તો કે હવે નહીં થાય, હવે તમારી સ્વાર્થ વૃત્તિ આવી ગઈ, નરક તોડવા માટે નમું છું. સકામ બુદ્ધિ આવી ગઈ, નિષ્કામ ભાવ નહીં રહ્યો, એટલે હવે નહીં થાય. પછી એની સાથે એનો શિષ્ય હતો વીરો સાલ્વી, એણે પણ સર્વન્ટ જે એની સાથે રહે, એને પણ 18,000 મુનિઓને વાંધ્યા. કેમ કે પોતાનો રાજા નમે ને પોતે કંઈ ઊભો રહે, એણે વાંધ્યા. એટલે ભગવાન નેમિનાથને શ્રી કૃષ્ણ કહે કે મારી 3 નરકો તૂટી તો એને શું લાભ થયો? તો એને તો કસરત થઈ ગઈ, કસરત. કાંઈ નહીં, એને ભાવ જ નથી. એને શું, એને કે આ ભગવાન છે ને અદ્ભુત એમનો મહાત્મ્ય છે, એ તો પરમાત્મા છે, માટે મારે એને નમવું જોઈએ, એવું કંઈ જ ભાવ નથી.
આપણે તો કૃષ્ણ મહારાજા એમને ખોટું ન લાગે એટલે આપણે નમ્યા. એમ ભાવના સૌ આળ. ભાવ વગરની ક્રિયા નિષ્ફળ છે. એટલે કોઈ પણ કામ કરો કે જે ભાવથી કરો. દાન આપો તો ભાવથી આપો, સેવા કરો તો ભાવથી કરો. ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ. ત્યાં પણ આટલા બધા આપણે જીવો બેઠા હોઈએ, બધાના ભાવ જુદા જુદા હોય છે. જેમ કે આટલું બધું ઘી બોલાયું હમણાં ઉત્સવમાં, બોલનાર તો 5-50 જણા હોય, પણ બીજા બધા ભાવ કરે. ઓહો ધન્ય છે. લોકો લાખો રૂપિયા નોછાવર કરી આપી દે છે. કેવો પ્રેમ! એમ કેવો પ્રેમ! ભગવાન પ્રત્યે પ્રેમ કેવો છે! કેમ કે આપણને કંઈ બહાર ગયા અને 5 રૂપિયા કોઈ આમ માગે તો જો એક શું કરવું તારે? અરે ત્યાં તમે લાખો કરોડો આપો છો, નહીં આપો ને? તો કે ના, નહીં આપું. તો એટલો બધો પ્રેમ છે આપણે ભગવાન પ્રત્યે, એના વચનો પ્રત્યે. તો એ શું સૂચવે? ભક્તિ સૂચવે છે. તો બીજા બધા ભાવ કરે. આરતી તો એક જણ ઉતારે લે, પણ ભાવ કેટલા બધા કરે? કેટલા જણા? આ બધા ભાવના નિમિત્ત છે. અને ભાવ કરવાવાળો એટલું જ પુણ્ય બાંધે. તો પછી કે આપણે આ જ કરવું, ભાવ જ કરવા, પૈસા ખર્ચવા જ નહીં. આવી જો દ્રષ્ટિ હોય તો પછી લાભ નહીં થાય. પણ અનુમોદન ત્રણેય સરખું ફળ છે. કર્ણ કરાવણ ને અનુમોદન સરીખો ફળ નિપજાય. બળદેવ મુનિ જંગલમાં ધ્યાન કરે છે. એક હરણ, એમને જ્યાં આહાર પાણી, કૃષ્ણાભાઈ છે, શ્રી કૃષ્ણાભાઈ બળદેવ. શ્રી કૃષ્ણ પછી ધ્યાન થઈ ગયો, પછી એ તો અત્યંત પ્રેમ હોય, બે ભાઈઓ પછી અત્યંત પ્રીતિ. પછી થઈ ગયા તો બળદેવ મુનિ બનીને જંગલમાં ધ્યાન કરે રહે છે. ત્યાં એક હરણ, એ પણ પ્રેમથી એમની સેવા કરે છે. જીવ છે, એ પણ આત્મા છે, મન છે. જ્યાં આહારનો જોગ હોય ત્યાં ખેંચી લાવે. તો એકવાર એક કઠિયારો લાકડા ફાડતો હતો, એ જમવા બેઠો કે હરણને થયું કે આ આહારનો જોગ છે. તો એ મુનિને ઈશારો કરીને ત્યાં લઈ આવે. કઠિયારો એક મોટી દાળ કાપી અને અધૂરું સમય થયું, ખાવા બેઠો હતો. એટલે મુનિ આવ્યા. મુનિને એને પણ ભાવ થયો કઠિયારને, ઓહો આવા મહાત્મા, મારો જોગ. એટલે એ ખૂબ પ્રેમથી દાન આપે છે, આહાર દાન આપે, ખવડાવે. એમને ગોચરી આપે છે. અને પેલું હરણ શું કરે? ભાવ કરે છે. ઓહો ધન્ય છે, હું આજે પશુ છું, મારાથી શું થાય, પણ આ કેવું કેવું શ્રેષ્ઠ આ મહાત્મા એમને આ દાન આપે, ધન્ય છે, બહુ જ સારું, બહુ જ સારું. આ અનુમોદન કરે. હવે તે જ વખતે ઉપરથી પેલી દાળ મોટી અડધી કાપેલી તૂટી ગઈ, ત્રણેયના ઉપર પડી, ત્રણેય મરી ગયા. પણ ત્રણેય મરીને ક્યાં ગયા? ત્રણેય 5મા દેવલોકમાં ગયા. આટલું બધું તપ કરનાર બળદેવ મુનિ 5મા દેવલોક, કઠિયારો લાકડા ફાડનારો એ પણ ત્યાં, અને હરણ પણ ભાવ કરવાનો એ પણ 5મા દેવલોકમાં. કેમ કે કર્ણ કરાવણ ને અનુમોદન સરીખો ફળ નિપજાયો. કર્ણ કોણ? મુનિ. કરાવણ હરણ ને, કરાવણ પેલો કઠિયારો, અને અનુમોદન કરે હરણ. ત્રણેય ત્યાં ગયા. એટલે આપણે પણ ભાવ હંમેશા ઊંચા રાખવા. પ્રભુ શ્રી કે ભાવનો ભિખારી નહીં થવું, ભાવ તો હંમેશા ઊંચા જ રાખવા. એટલે બધા સુખી જ થાવ એવા જ ભાવ રાખવા, અને બધાનું ભલું થાવ એવા ભાવ રાખવાનો આપણું કંઈ જતું નથી. પણ આગળ આવશે આજમાં કે આ કૃપાલદેવ પોપટભાઈના પ્રસંગમાં એમ કહે છે કે આ જગત છે ને તે પુણ્ય અને એનું દ્વેષી છે. જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે. કોઈનો ગુણ જોઈએ તો જગત જીવોને ગમતું નથી, અથવા કોઈના પુણ્યના ઉદય કંઈ રિદ્ધિ હોય, પૈસા ટકે સારું હોય, વૈભવ, તો લોકો રાજી ન થાય. એ કેટલો વહેલો નીચે પડે તો એ લોકોને ગમે છે. આવી હલકી વૃત્તિ લોકોની છે. તે કૃપાલ કે જગત પુણ્ય, ગુણ અને પુણ્યનું દ્વેષી છે. આમ આગળ જણાવે છે જે આપણે